પણ લાગુ પડે છે, બધાને લાગુ પડે છે. એટલે સો ધીસ ઇઝ ધ રીઝન કે રાઇટ ટુ ફ્રીડમ આપણે ફંડામેન્ટલ રાઇટમાં સમાવેશ કર્યો છે. સો ઓલ ઓફ અસ વિલ અન્ડરસ્ટેન્ડ what is the fundamental rights, what is the legal rights, what is the constitutional rights. તો અહીંયા ત્રણ વાત આપણે વાત મેં શબ્દનો ઉપયોગ કર્યો કે લીગલ રાઇટ્સની વાત કરી કે લીગલ રાઇટ એટલે શું, ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું. તો ભારતીય બંધારણના વિભાગ 3 ની અંદર અનુચ્છેદ 12 થી સ્ટાર્ટ કરીને 36 સુધી જે આપવામાં આવે છે એ ફંડામેન્ટલ રાઇટ્સ છે, એ મૂળભૂત અધિકાર છે. પણ એ જ બંધારણમાં વિભાગ 3 સિવાય વિભાગ 4, 5, 6, 7 જે પણ વિભાગો આગળ આપેલા છે એમાં આપણને જે અધિકાર આપ્યો છે એને આપણે કેવા કહીશું, બંધારણીય અધિકારો. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોન્સ્ટિટ્યુશનલ રાઇટ એન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ. આ ફંડામેન્ટલ રાઇટ્સ અને કોન્સ્ટિટ્યુશનલ રાઇટ વચ્ચે આ તફાવત છે. આ એટલા માટે છે કે જે લોકો જીપીએસ અને યુપીએસસી ના પ્રશ્નો તૈયારી કરતા એના માટે બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. હું જ્યારે એકવાર આઈએએસ કે યુપીએસસી પરીક્ષામાં બેઠા ત્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રાઇટ ટુ ઇક્વાલિટી એ કેવા પ્રકારનો અધિકાર છે. તો રાઇટ ટુ ઇક્વાલિટી કેવા પ્રકારનો અધિકાર છે, તો એમાં લખ્યું હતું ફંડામેન્ટલ રાઇટ છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, લીગલ રાઇટ છે કે અધર રાઇટ છે. તો બધા મોટાભાગના એવું લખ્યું હતું કે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. ના, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ તો છે કે કોન્સ્ટિટ્યુશન આપે છે, પણ ત્યાં જો એવો ઓપ્શન આપેલો હોય કે ફંડામેન્ટલ રાઇટ છે તો વી મસ્ટ મેન્શન ધેટ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, ઇટ્સ નોટ એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એવું લખ્યું હોય છે. અને યુપીએસસી અને જીપીએસસી આવા જ પ્રશ્નો તમને પૂછે કે જે તમે ક્લીન બોલ્ડ કરીને આપણે ઘરે જઈને રાઇટ એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. ના, એ ફંડામેન્ટલ રાઇટ ટુ ઇક્વાલિટી. કેમ? તો ફંડામેન્ટલ રાઇટ એટલે શું? તો તમને જે પણ અધિકારો આપવામાં આવે છે તમામ કાયદામાં જે અધિકારો એના કરતા સૌથી શ્રેષ્ઠ અધિકારો જો કોઈ હોય તો એ ફંડામેન્ટલ રાઇટ છે. માણસને જીવન જીવવા માટે બધું જ જોઈએ, રોટી, કપડાં, મકાન એ બધું જોઈએ છે, પણ એમાંથી કેટલીક જરૂર આપણે એવી છે જે આપણે પ્રાયોરિટીમાં આપણે એના ઉપર મૂકીએ છીએ. કદાચ આપણે સારા કપડાં એકાદ દિવસ ન પહેરે તો ચાલી જાય, પણ જમ્યા વગર 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ પછી તો આપણને જમવાની ઈચ્છા થાય ને, ના જમવું તો પડશે. પણ કેટલીક જરૂરિયાત છે કે જેના ચાલે જ નહીં. ફોર એક્ઝામ્પલ શ્વાસ લેવો. હવે શ્વાસ લેવો તો એ આપણી જરૂરિયાત છે, પણ એ જરૂરિયાત જે છે એ આપણી ચોઈસ પર આધારિત નથી. કેમ કે ઇટ ઇઝ અર્જન્ટ નીડ. એ આપણી ખાસ જીવનની જરૂરિયાત છે, જે જીવનની જરૂરિયાત આપણે વિગતવારમાં પસંદ કરી શકીએ નહીં, એના વગર જીવન જીવી શકાય નહીં. તો એ કેવા છે, ઇટ ઇઝ ધેટ ઓલ આર નેચરલ રાઇટ્સ. જોવાનો અધિકાર, શ્વાસ લેવાનો અધિકાર, આ બધા અધિકાર નેચરલ રાઇટ્સ છે કે જેના વગર જીવી શકાય નહીં. પણ એના સિવાય આપણે કેટલાક અધિકાર એવા છે કે જેના વગર આપણે જીવન તો જીવી શકીશું, પરંતુ જાણે માનવતાભર્યું જીવન ના હોય એવું લાગશે. તો એવી જે વ્યવસ્થા છે, એવી વાત જે છે એને આપણે ફંડામેન્ટલ રાઇટની અંદર સમાવેશ કરેલો છે કે જેના વગર માણસ જીવી તો કરી શકે, તો એને એવું લાગશે કે હું માનવ છું, માનવતા ભર્યું જીવન ન જીવી શકે, ગૌરવપૂર્ણ જીવન ન જીવી શકે, એવી વ્યવસ્થા ન જ સચવાય. એટલા માટે આપણે કેટલીક બાબતોને અધિકાર તરીકે એ અધિકારને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે ઓળખીએ છીએ, મૂળભૂત અધિકાર, મુખ્ય અધિકારો તરીકે ઓળખીએ છીએ, અને જે આપણા જીવનની પ્રાયોરિટીમાં સૌથી ઉપર આવે છે. એમાં ઘણા બધી અધિકારોની વાત કરવામાં આવે છે. ખાસ કરીને ભારતીય બંધારણના કાયદામાં વિભાગ 3 ની અંદર 6 પ્રકારના ફંડામેન્ટલ રાઇટની વાત કરેલી છે. હવે હું પૂછીશ, તમારે કોઈ ખબર છે કે એ અધિકાર કયા કયા કોઈ કહેશે? પોતાનું માઇક અનમ્યુટ કરી. યસ, એક કહેશે. વન બાય વન પ્લીઝ. યસ, વિશાલ, કોઈ એક અધિકારનું નામ આપો પ્લીઝ. પોતાનું માઇક અનમ્યુટ કરી. હેલો સર. યસ. ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, અભિવ્યક્તિની આઝાદી. મુખ્ય મૂળભૂત અધિકારની વાત કરીએ, એ અંદર રાખે જે 6 મૂળભૂત મુખ્ય અધિકાર છે. યુ આર રાઈટ, ખોટા નથી. તો હું મુખ્ય મૂળભૂત અધિકારો છે 6 શરૂઆત આપે. આર્ટિકલ 14, 15, 16, 17, 14 કયો છે, 19 કયો છે, 22, 23 કયો છે.
30 કયો છે, 32 કયો, એક વાત that has become main our fundamental rights. Yes, બીજું કોઈ આપ આન્સર પછી તમે માઇક તરત મ્યુટ કરી દેજો પછી. યસ યા કોઈ છાયાબેન છે. યસ સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામેનો અધિકાર, ધર્મ સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કૃતિ અને શૈક્ષણિકતાનો અધિકાર, મિલકત અધિકાર. નંબર 7 છે બંધારણ ઉપાય અથવા ઇલાજનો અધિકાર, આર્ટિકલ 32. ઓકે બધા બેને ખૂબ સરસ જવાબ આપ્યો. એમાં એક ખોટો જવાબ હતો. મિલકત અધિકાર એ ફંડામેન્ટલ રાઇટ નથી, હવે કેન્સલ થયો. 1978 માં આર્ટિકલ 31 ના તહેત કરવામાં યસ યસ વેરી ગુડ. ચલો હવે એક બીજો પ્રશ્ન તમને પૂછું છું કે બેન કીધું સમાનતાનો અધિકાર. તમને ગુજરાતી ઇંગ્લિશ બધું ફાવશે કે વધારે શું વોટ પ્રિફર વોટ લેંગ્વેજ પ્રિફર કરે? ગુજરાતી વધારે ફાવશે ને કે ઇંગ્લિશ? બરાબર. સર ગુજરાતી. ઓકે તો સમાનતા, સ્વતંત્રતા, શોષણ બધા જ અધિકારો, 6 અધિકારો આપણે અધિકાર છે. અને છેલ્લો આર્ટિકલ 32 બંધારણીય ઉપચારનો અધિકાર. આગળના બધા જ અધિકારો નિરર્થક નીવડ્યા હોત જો બંધારણમાં આર્ટિકલ 32 ના હોય. કેમ કે બધું જ કરી પણ એનું પ્રોટેક્શન ના આપીએ તો, એને પ્રોત્સાહન ના આપીએ તો એ બધા મિનિંગલેસ અધિકારો થાય. એટલે આર્ટિકલ 32 એ બધા જ બંધારણીય બધા જ ફંડામેન્ટલ રાઇટને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એને કોઈ પણ વાયોલેશન ન કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આર્ટિકલ 32 સૌથી સ્ટ્રોંગ બનાવવામાં આવ્યું છે. હવે હું તમને એક પ્રશ્ન બીજો પૂછું. આ જે 6 બંધારણ અધિકાર આપણે આપીએ છીએ, જે 6 ફંડામેન્ટલ રાઇટ છે, એમાં તમને સૌથી વધારે કયો ગમે છે અને કેમ ગમે છે? કોઈ કહેશે? એકાદ બે જણા, બધા નહીં કે આપણે બે જણા પણ જવાબ લીધી છે કે તમને સમાનતાનો અધિકાર ગમે છે, સ્વતંત્રનો અધિકાર ગમે છે, શોષણનો અધિકાર ગમે છે, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ગમે છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો ગમે છે કે બંધારણીય ઉપચારનો અધિકાર ગમે છે? 6 માંથી કયો વધારે ગમે છે? યસ એનીબડી આન્સર? સમાનતાનો અધિકાર. વાત ભાઈ વાત આપણે હવે ઓનલાઈન છે ને એટલે આંગળી ઊંચી કરશું. આમ તો આંગળી ઊંચી કરવી આપણી પ્રાઇમરી સ્કૂલની ટેવ છે, પણ હવે પ્રાઇમરી સ્કૂલ તો પાછા જઈએ છીએ મારીશું. તો જ્યારે આન્સર કોઈ આંગળી ઊંચી કરશે અને પછી હું નામ બોલીશ એ પોતાનો માઇક ઓન કરશે. યસ દીપિકા? સમાનતાનો અધિકાર સર. સમાનતાનો અધિકાર. કેમ સમાનતાનો અધિકાર? સમાનતાનો અધિકાર એટલા માટે કે જે ભેદભાવ ચાલે છે અત્યારે પણ ચાલે છે, બહુ ઓછા ચાલે છે પણ ચાલે તો છે જ અમુક લેવલ પર. દરેક ફેમિલીઝમાં છે, ભલે એટલા બધા ફોર્મલ થઈ ગયા હોય કે આગળ વધી ગયા હોય, પણ સમાનતાનો અધિકાર એટલો સારી રીતે ફોલો થશે તો બધા સેમ લેવલ પર હશે. ઓકે જયેશ ચૌહાણ? સર બંધારણીય ઇલાજનો ઉપચારનો આર્ટિકલ 32. કેમ? હા, આપણે કહ્યું એ રીતે કે બીજા બધા અધિકારો નિરર્થક છે. જો એના બંધારણના અંદર એ બધા અધિકારોનો જો ભંગ થતો હોય તો એના પાલન કરાવવા માટે આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ અને કોર્ટ એનું પાલન કરાવી શકે છે. બંધારણની અંદર ફક્ત અધિકારો આપેલા છે, અધિકારોના ભંગ માટે શું કરવું એ કશું કહેલું નથી. તો એના માટે કોર્ટમાં જઈ શકાય છે. એટલે અધિકાર જ ના હોય તો તમે કશું કરી જ ના શકો. સરકાર મનમાની વર્તન કરી શકે. બીજા કોઈ બીજો વિદ્યાર્થીને એકાદ વાત મૂકવી હોય તો મૂકી શકે. કયો અધિકાર તમને સૌથી વધારે કહે? પાયલ સોની? સર સ્વતંત્રતાનો અધિકાર. કેમ સ્વતંત્ર અધિકાર બને? એમાં બહુ ફ્રીડમ વિશે આપેલું છે ને ફ્રીડમ તો હાલ બધાને જોઈએ જ છે એટલે એબ્સોલ્યુટ રાઈટ. ચલો તમે બધા એને કીધું તો હું કેમ બાકી રહ્યો? મને આમ તો અધિકાર તો બધા જ છે, કારણ કે બધા અધિકાર આપણા લાઈફ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય છે. જો સમાનતાપૂર્વક વર્તન કરવામાં ન આવે આપણે હર્ટ થશે. હું એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, જો હવે મારી ભણવાની પદ્ધતિ કંઈક આવી જ છે. હું તમને થ્રુ આઉટ એવું નહીં કરું કે પેલો અમેરિકા એરોપ્લેન લઈને ઉડ્યું ને બોમ્બ કરી જતું રહ્યું અને નાગાસી બધા મરી ગયા એમ હું સીધો મને બેને કીધું કે સાહેબ લેક્ચર લેવા આવો, સીધું બોમ્બ પાર્ટી વન સાઈડ કરી દઉં તો બધા બેભાનને ઘાયલ કરી પછી 1 કલાક જતો રહે એવું હું નહીં કરું. રાઈટ?
લેટ મી શેક અવર નોલેજ, રાઈટ? અને એ જ મજા આવશે તમને. અને ઓનલાઈન લેક્ચર્સમાં વન સાઈડ હું બોલ રાખીશ ને હું કહીશ કે નહીં હું તો ડીન છું, કોઈને બોલવા જ નહીં દઉં, એવું નહીં કરું. લેટ મી રીઝન બિહાઇન્ડ ઇટ, હું પોતે જે રાઇટ ટુ ફ્રીડમનો ટોપિક ભણાવતો હોય અને તમારું ફ્રીડમ છીનવીને ભણાવતો હોય એ ભણાવવાનો મને કોઈ અર્થ લાગતો નથી. સો લેટ મી ડિસ્કસ ઇન ઓપન માઇન્ડ. તો હું એક ઉદાહરણ આપીશ કે દરેક અધિકારનું પોતાની જગ્યાએ પોતાના સ્થાન પર મહત્વ હોય છે. ફોર એક્ઝામ્પલ, અમને એક બેને વાત કરી કે સર સમાનતાનો ભંગ ઘણી બધી જગ્યાએ થઈ રહ્યું છે. કેવું થઈ રહ્યું છે? તો તમે વિચાર કરો કે ફોર એક્ઝામ્પલ મારા ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય અને ઓફલાઈન લેક્ચર ચાલતા હોય. કદાચ એવું બને કે કોઈ એક વિદ્યાર્થીને એવું બધું સ્ટેન્ડ અપ અને ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ. હવે વિદ્યાર્થી શાંતિથી બેઠો છે, મારા લેક્ચર સાંભળે છે, એને કોઈ ડિસિપ્લિનનો ભંગ નથી કર્યો અને કંઈ પણ બીજું વિચારતો પણ નથી, બહુ રેગ્યુલર આવે છે, બધું જ ઓકે છે. After that, I ordered that stand up and get out from my classes. So what happened? શું થશે? સ્ટુડન્ટ કદાચ આજ્ઞાકીત રહેશે તો સીધો બહાર જતો રહેશે. થોડોક આજ્ઞાકીત ઓછો હશે તો મારા પૂછે સાહેબ કેમ બહાર કાઢો છો? હું કહું નહીં, તારે કોઈ દરે લઈ ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ, એટલે જતો રહેશે. બહાર આવી શું ફીલ કરશે? એને એવું થશે કે સાહેબ એક ક્લાસમાં 50-60 વિદ્યાર્થી હતા, બધા શાંતિથી બેઠા હતા, હું પણ શાંતિથી બેઠો, હું પણ બધા ડિસિપ્લિનનું પાલન કરતો હતો, બધું જ હતું, છતાં મને કેમ બહાર કાઢી હશે ને? તો વોટ હેપન? વાયોલેશન ઓફ રાઇટ ટુ ઇક્વાલિટી એ ફીલ કરશે. એ ફીલ કરશે એટલે શું થશે? પછી બીજી વાર એને મારા માટે નફરત થશે કે સાહેબ તો આમ છે, તેમ છે, હું ગરીબ છું, આ જ્ઞાતિનો છું, હું આ જાતિનો છું, હું આ ધર્મનો છું, એટલે કદાચ કાઢી મૂક્યું છે. એના મનમાં એટલા તરંગો દોડ કરશે. ધીમે ધીમે મારા ક્લાસ છોડવાનું ચાલુ કરી દેશે, મારાથી નફરત કરશે. આફ્ટર ઓલ વોટ હેપન? આફ્ટર ઓલ દેટ હેપન કે એ વિદ્યાર્થીનો વિકાસ અટકી જશે. માઇન્ડમાં એવું ભર્યું છે કે મારી સાથે અસમાન વર્તન છે. તો કહેવાનો અર્થ છે દરેક ફંડામેન્ટલ રાઇટ તો એના સ્થાન ઉપર યોગ્ય મહત્વ જ છે. શોષણ વિરુદ્ધના અધિકાર, શોષણ થાય ગમશે? દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જોબ કરો, તમારો પગાર 5,000, તમારી સાથે સેમ જોબ કરનાર વ્યક્તિનો પગાર લાખ રૂપિયા હોય તો વોટ ડુ યુ ફીલ? એક્સપ્લોટેશન. તમે બેડ ફીલ કરશો? તો એ પણ એના સ્થાને યોગ્ય અધિકાર તરીકે છે. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે. અને આપણે માણસ સાથે એક વસ્તુ તો છે કે આપણે કોઈ એમ કે આમ નહીં કરવાનું એટલે એ આપણને પહેલું એ કરવાનું બંધ થાય. આ માની ચાલશે તમે, હે ને? ટીચર જેમ કે બહાર નહીં જવા એટલે આપણે બહાર દુનિયા દેખાય. હા, બહાર જવું છે ને, ત્યારે આપણે ઉભા થવાનું બંધ કરશે. જે કોઈ એમ કે આપણો સ્વભાવ છે, હ્યુમન બિંગ સ્વભાવ છે. ટીચર જેમ કે બિન ડ્રેસ કેમ આવ્યા એટલે આપણે ડ્રેસમાં કેમ ના પાડે છે? આપણે હંમેશા એનો નેગેટિવ થિંકિંગ કરતો, એ આપણી માનસિકતા છે. આપણે માનસિક એવું વિચારવા ટેવાયેલા છીએ. તો મને કદાચ કોઈ પૂછે, ચલો હવે તમને બધાને પૂછ્યું તો મારે પણ આન્સર આપવો જ જોઈએ ને. મને રાઇટ ટુ ફ્રીડમ સૌથી વધારે ગમે છે. એ બધા સારા જ છે, એના સારા યોગ્ય છે. હું એમાંથી એવું નથી કહેતો કે મને એ નથી ગમતા કે નથી સારા. દરેક વ્યક્તિ પોતાના સારા યોગ્ય જ હોય છે, પણ મને રાઇટ ટુ ફ્રીડમ વધારે ગમે. હવે તમે પૂછશો સાહેબ કેમ તમને સૌથી વધારે ગમે? તો આપણે એનું ઉદાહરણ લઈએ. લેટ્સ સી કે રાઇટ ટુ ફ્રીડમ, સ્વતંત્રનો અધિકાર ના હોય તો શું થાય? તો સરકારે એવું બાન કરે કે નહીં, પ્રોફેસરોએ શૂટ નહીં પહેરો અને કોટ નહીં પહેરો તો મારે જભો પહેરી ગયા શૂટ પડે. મને ગમશે? તમે બધાને તમારા ટીચર મેડમ જે આરતી મેડમ છે કહી દે નહીં ભાઈ ઓનલાઈન લેક્ચર છે પણ બધા વ્હાઇટ કપડાં પહેરીને જ આવવાના, જે કોઈ કલરના કપડાં નહીં પહેરવાના. તમને ગમશે? વાય? તમારા ફ્રીડમ જે છે ઇટ્સ અ વાયોલેશન ઓફ ફ્રીડમ. જ્યારે આપણા ફ્રીડમ, આપણે જે સ્વતંત્ર માણવા માંગીએ છીએ એનું જ્યારે વાયોલેશન થતું હોય ત્યારે આપણે સૌથી આઘાત લાગે છે. તો એ નહીં ગમે. તો આજે આપણે એ અધિકાર વિશે વાત કરી, રાઇટ ટુ ફ્રીડમ, સ્વતંત્રતાનો અધિકાર. મિત્રો, 1947માં આપણે આઝાદી કેમ મેળવી? સ્વાતંત્રતા પ્રાપ્તિ એનો મુખ્ય ઉદ્દેશ હતો. બાકી તો અંગ્રેજો હતા એ વખતે આપણે કોઈ ખાવાનું ના નતું પાડતું કે નહીં ખાવાનું, નહીં રહેવાનું, આપણે જે વ્યવસ્થા હતી જ. પણ શું ન હતું? તો આપણે ગુલામ હતા, આપણી પાસે સ્વતંત્રતા નથી. અને એટલા માટે જ આપણે મોટો સંગ્રામ, કેટલાય લોકોએ બલિદાન આપ્યું, કેટલાય લોકોએ પોતાના જીવની આહુતિ આપી
કેટલાય સંઘર્ષ થયા, કેટલાક રાજનૈતિક પુરુષોએ પોતાના વૈભવશાળી બંગલા અને બધું છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. એનો ખૂબ મોટો ઇતિહાસ છે. ઘણી વાર આપણે તો બહુ ચેલેન્જ કરતા હોય છે કે ગાંધી બાપુ શું કર્યું, ઘણી વાર આપણે થતું હોય છે ને, અત્યારે ઘણી વાર આપણે વાત જોતા હોઈએ છીએ એમ. એટલે હમણાં એવો છે એકવાર હું ચોપમાં ગયું, એક વિદ્યાર્થી બોલે ગાંધી તો નકામો છે. અરે ભાઈ, તું આ 7 ડિગ્રી તાપમાન ખાલી વાર મોટરી કઈ વાત તો તને ખબર પડશે કે ઠંડી શું ચીજ છે. એટલું તો તાથી થશે નહીં. તું ગાંધીજીને ચેલેન્જ કરે છે, હાઉ પોસિબલ? જે વ્યક્તિ ગર્ભ શ્રીમંત વ્યક્તિ હતા એ વ્યક્તિએ નક્કી કર્યું કે હું દેશ આઝાદ થઈ જાય હું 2 વસ્ત્રો પર જીવન જીવીશ. એનાથી મોટી ચેલેન્જ કઈ હોય એને ઉપાડી થશે? અને શા માટે ઉપડી? કે ભારતના નાગરિકો સ્વાતંત્રતા મળે. બાકી એ તો પોતે વકીલ હતા, એ તો વૈભવી જીવન જીવી શકે એમ હતા. એને તે પૈસાની બીજી કોઈ ખામી નહોતી, તો પણ એને આપણા માટે, આપણી સ્વાતંત્રતા માટે એને મોટો સંઘર્ષ કર્યો છે. અને એ સંઘર્ષના અંગે આપણે આઝાદી મેળવી છે, એટલે સ્વતંત્રતા મેળવી છે. અને એ સ્વતંત્રતા દરેક વ્યક્તિની વ્યક્તિગત જીવન આધારિત પદ્ધતિ છે. અને એની આપણે વાત કરવા તરફ જઈએ છીએ. આર્ટિકલ 19 થી 22, આર્ટિકલ 19 થી 22 સ્વાતંત્ર્યના વિવિધ અધિકારોના સ્વરૂપની આપણને ભારતીય બંધારણના કાયદામાં ચર્ચા કરી છે. પહેલો અધિકાર આપણે જોઈશું સમાનતા, તો એ કહે છે 14 થી 18. અધિકાર કયો? રાઇટ ટુ ફ્રીડમ, 19 થી 22. આગળના 7 અધિકાર પણ એ બધા હું નહીં ચડી શકું, કારણ કે આપણું લિમિટેશન પણ સમયનું પણ છે, અને બધું જ એક સાથે પીરસી દઈએ તો કદાચ અપચોપડ થઈ જાય, એટલે આપણે થોડું ચલાવશું. તો આજે વાત કરી છે આર્ટિકલ 19 થી મિત્રો. આર્ટિકલ 19 એ શું છે? આર્ટિકલ 19 માં આપણને ભારતીય બંધારણના કાયદા દ્વારા સ્વાતંત્રતાનો સૌથી શ્રેષ્ઠ અધિકાર આપેલો છે. સ્વાતંત્રતા એટલે શું? એકવાર એક્ઝામ આપું. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે તમને એક સરસ મજાના રૂમમાં તમને રાખવામાં આવશે, તમારે જેટલી પણ વસ્તુ જોશે તમને આપવામાં આવશે, તમારે ટીવી, ફ્રીજ, ઘરઘંટી બધું જ તમને આપવામાં આવશે, પણ ખાલી એટલી તમારે ઘરની બહાર નહીં નીકળવા. તો કદાચ આપણે થોડું લલચાઈ જઈએ કે ટીવી મળશે ને ફરસ બંગલો મળશે ને બધું મળશે, તો ચલો રહી જઈએ. વોટ ફીલ શું થશે? 1-4 દિવસ નીકળી જશે, તો પછી કંટાળો મળશે, ત્યારે બધું નકામું છે. આપણે બહારની દુનિયામાં જવું પડશે. કેમ? માણસ જાતની એ એક સ્વતંત્રતા ગમે છે. આપણે બધા જ લોકડાઉન શું થયું? આપણે બધા ટીવી ઉપર પોલીસ માર ખાતા, દંડા ખાતા, ઘણા બધા દંડા ખાતા, પણ તો પાસે લોકો બહાર તો દંડા ખાવા નીકળતા તો ખરા, નીકળતા ને બધા. આપણે રોજ દર્શન કરતા, પોલીસ રોજ દંડા મારે, પણ તો માણસ દંડા ખાવા બહાર તો નીકળતું. કેમ બહાર નીકળતું? એને ફ્રીડમ જોતું હતું, એને બહારની દુનિયા જોવી હતી. ઘણા લોકો જોવા જાય કે દુકાન બંધ હોય તો કેવી લાગે, બજાર બંધ હોય તો કેવું લાગે, અને પોલીસ દંડા પર લખાઈને પાછા આવે દંડા પડે, તો પાછી આજે બહાર તો નીકળે જ. કેમ એ સ્વતંત્રતા એને સરકાર કીધું ભાઈ લોકડાઉન ઘરમાં જ રહેવાનું છે, એટલે એમ કે ના, એ તો શક્ય નથી. હવે લોકડાઉન ઘરમાં કેમ રહી શકીએ? તો એ સ્વતંત્રતાનું મહત્વ છે. તો આર્ટિકલ 19 ભારતના નાગરિકની સ્વતંત્રતાની વાત કરી છે. જો ફંડામેન્ટલ રાઇટ્સ ના 2 સ્વરૂપ છે. કેટલાક ફંડામેન્ટલ રાઇટ્સ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને આપેલા છે, અને કેટલાક ફંડામેન્ટલ રાઇટ્સ માણસ માત્ર આપેલા છે. ધીસ આર ધ વાસ્ટ ડિફરન્સ. ફંડામેન્ટલ રાઇટ છે, પણ એક આપણે પેલું કહીએ ને, અંચાઈ કરી છે આપણે કેવી કે ભારતના નાગરિકોને વધારે અધિકાર મળવા છે, અને એ સ્વાભાવિક છે. દરેક દેશ પોતાના નાગરિકો પેલા વિશિષ્ટ અધિકાર આપે જ છે. એ ભારત પણ બંધારણના કાયદામાં કેટલાક અધિકારો માત્ર ને માત્ર ભારતના નાગરિકોને આપે છે. એટલે શું? તો નાગરિક ભારતમાં ફરવા આવે એને he cannot enjoy all the fundamental rights. બધા ફંડામેન્ટલ રાઇટને એન્જોય નહીં કરી શકે. જે નક્કી કર્યું છે કે આ માત્ર ભારતના નાગરિકોને મળશે, એ ફંડામેન્ટલ રાઇટ ભારત નાગરિકો એન્જોય કરશે. પણ જેવું લખ્યું નથી ત્યાં એ ફંડામેન્ટલ રાઇટ માનવ માત્રની કોઈ પણ વ્યક્તિ, એ ભારતનો હોય કે અમેરિકાનો હોય કે જાપાન, એ વ્યક્તિ એન્જોય કરી શકે છે, એ રાઇટ ભોગવી શકે છે. એવી રીતે આર્ટિકલ 19 નો ફંડામેન્ટલ રાઇટ એ માત્ર ભારતનો નાગરિક જ ભોગવી શકે. ભારત એટલે વિદેશનો વ્યક્તિ છે એ ભોગવી શકે નહીં.
આર્ટિકલ 19 પાછી બે ભાગમાં વહેંચાયેલી છે. આર્ટિકલ 19 આર્ટિકલ 19(2). 19(1) ની અંદર શું વાત કરવામાં આવી? આર્ટિકલ 19(1) આપણને કેટલાક સ્વાતંત્ર્યો નક્કી કર્યા છે. 6 પ્રકારના સ્વાતંત્ર્યો નક્કી કર્યા કે ભારતના નાગરિકોને આવા સ્વાતંત્ર્ય રહેશે. વાણી સ્વતંત્રતા. Yes, very good. To speech and expression. વાણી સ્વાતંત્ર્ય અધિકાર. મને એવું લાગે છે આપણને બધાને ગમતો અધિકાર છે. આમાંથી કોઈ વિદ્યાર્થી એવું કે સાહેબ મને વાણીનો સ્વતંત્ર અધિકાર નથી ગમતો, આગળ ઊંચી કરો તો સાહેબ મને તો 5 મિનિટમાં એક અનુભવ કરીને કહી દો કે એને ગમતો જ ભાઈ, ખાલી કેવા ખાતર કહે છે. દાખલા તરીકે તમને ઘરે એવું કહેવામાં આવે કે તમારે કોઈને બોલવા નથી, બેસી રહેવાનું, તો શું થશે? નહીં ગમે. તમે ક્લાસમાં જાઓ અને આરતી મેડમ એવું એક લો કોર્ટમાં દાખલ થયા પછી કોઈ એક શબ્દ બોલવાનો નથી અને 3 કલાક સુધી બોલ્યા વગર ખાલી ચૂપચાપ લેક્ચર સાંભળવાના, ગમશે? રાઈટ ટુ એક્સપ્રેશન, સ્પીચ એન્ડ એક્સપ્રેશન. અભિવ્યક્તિ કરવું, આપણે કઈ વાત કરવી એ ગમે છે. અને હમણાં તો ટૂંક સમયમાં પાછું આપણું એક મહત્વ અધિકારનું પાલન થઈ ગયું છે. કઈ જગ્યાએ? 14મી ફેબ્રુઆરીએ રાઈટ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. હમણાં ગયા વર્ષે અમારા કોલેજમાં એવી ઘટના બની 2 વર્ષ પહેલા કે વેલેન્ટાઇન દિવસેમાં એક છોકરાએ છોકરીને ફૂલ આપ્યું. છોકરી લેવા તૈયાર હતી, છોકરાએ આમ નાખ્યું એટલે છોકરી ફરિયાદ કરીને મારા રૂમમાં આવી કે સાહેબ આને મારા ફૂલ નાખ્યું 14મી ફેબ્રુઆરીએ. એટલે પછી છોકરાને બોલે શું કર્યું છે, કેમ આમ કર્યું? કે એ છોકરો કે આ શ્લોક સાબિત ભણાય દો, રાઈટ ટુ સ્પીચ અભિવ્યક્તિ અધિકાર છે. તો આપણા ઘર એ ખૂબ અત્યાર હતા. એમને બંધારણની જે જોગવાઈ કરી છે ને એ એટલી બહુ સરસ થાય એવી કરી છે. એમને ખબર હતી જે શબ્દ કરો છો એમાં ઇન્ક્લુડિંગ મને કરજો ને કે આ વાંદરાઓને નિશાની અપાય નહીં. જો બેફામ અધિકાર આપી દઈ અને એના પર રિસ્ટ્રિક્શન ના મૂકીએ, એ અધિકારનો એવો ઉપયોગ કરશે કે માણસના જીવન જીવા નહીં. એટલે વાણી અને અભિવ્યક્તિને સ્વાતંત્ર્ય આપ્યું, પણ સાથે સાથે આર્ટિકલ 19(2) ની અંદર એની પર કેટલાક રિસ્ટ્રિક્શન મૂકે. એટલે હવે તો છોકરો એમ કે મારે તો ફૂલ આપવું એ મારો એક્સપ્રેશન, મારો અભિવ્યક્તિ હતી. એ અભિવ્યક્તિ ખરી પણ માપમાં. પછી એને ફૂલ કેવું કેટલા પડ્યું એ હવે તમને કહેવાની જરૂર નથી. જેવા પ્રિન્સિપાલ સાહેબે એને કીધું તારા રાઈટ ટુ સ્પીચ છે, તમારો અધિકાર છે આનું કંટ્રોલ કરવું. તો એના મેં 300 બેઠક કરાવી ત્યાં ક્લાસમાં બધાની વચ્ચે, બધા ગણી 1 2 3 એમ કીધું ભાઈ તારો રાઈટ ટુ સ્પીચ એક્સપ્રેશન અધિકાર છે તો અમને પણ પેનલ્ટી કરવાનો અધિકાર છે. એટલે 300 ઉઠપેઠ કરી પછી ત્યાંથી ઉભો જ ના થઈ ગયો, બધા ટીંગા ટોળી બહાર લઈ ગયા. એટલે કહેવાનો છે ઇફ યુ એન્જોય આર્ટિકલ 19, જો તમે આર્ટિકલ 19નો ઉપયોગ કરતા હોય તો એના રિસ્ટ્રિક્શન છે પણ જોવાના છે. કયા રિસ્ટ્રિક્શન? તો પહેલો રિસ્ટ્રિક્શન છે કે ભારતનું સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ એટલે શું કરી ખબર? સોવરેનિટી. તમને સાંભળે છે? અમુક સાંભળે, અમુક પ્રિયમ્બલ ફર્સ્ટ પેજ ઉપર જ આવે છે. અમુક પ્રિયમ્બલ તો એ અમુકમાં શું વાત હતી? ભારત એ સાર્વભૌમ દેશ રહેશે. Sovereignty is the essential element of the India. ભારત એ સાર્વભૌમ દેશ રહેશે એટલે શું કે ભારત કોઈના પર આધારિત રહેશે નહીં. ભારત પોતાનું સંચાલન વ્યવસ્થા ભારત પોતે જ કરશે. ભારત કોઈ વિદેશીને આધીન નથી, એટલે સાર્વભૌમત્વ કહેવાય. તો સાર્વભૌમત્વનો પ્રશ્ન હોય
એકતા અને અખંડિતતાનો પ્રશ્ન હોય ત્યાં તમે આ રાઈટને એન્જોય કરી શકશો નહીં. બીજી વાત, રાષ્ટ્રની સલામતી, ત્યાં રાષ્ટ્રની સલામતી જોખવાતી હોય એવી રીતે તમે વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરી શકો નહીં. ફોર એક્ઝામ્પલ, ભારતનો કોઈ દેશ સાથે યુદ્ધ ચાલુ હોય અને તમે ભારતની કોઈ સિક્રેટ વાત સામેના દેશને પહોંચતી કરો, પછી તમે કહો ના, રાઇટ ફ્રીડમ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ફંડામેન્ટલ રાઇટ્સ, તો ત્યાં ના પાડશે કે ના, રાષ્ટ્રની સલામતીને જોખમ થાય એવી રીતે કોઈ પણ વ્યક્તિ વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો ઉપયોગ કરી શકે નહીં. તો એ પણ એના પર રિસ્ટ્રિક્શન છે. ત્યારબાદ ત્રીજું મૂક્યું છે વિદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો. જ્યાં કોઈ દેશ સાથે પણ ખૂબ સારા સંબંધો હોય અને એ સંબંધોમાં ખટાશ આવે, એ સંબંધો બગડે, એવી રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના રાઇટ ટુ સ્પીચ અને એક્સપ્રેશનનો ઉપયોગ કરી શકે નહીં. મૈત્રીપૂર્ણ સંબંધ એટલે આપણે કોઈના દેશ સાથે સારી વ્યવસ્થા ચાલતી હોય અને પછી આપણે એની અંદર વચ્ચે કંઈ એવું બોલીએ, તો કે આપણે બોલીએ એનો અર્થ કોઈ પણ ભારત નાગરિકની વાત છે, તો એ રિસ્ટ્રિક્શન પણ મૂકવામાં આવે છે. ત્યારબાદ જાહેર વ્યવસ્થા. જાહેર વ્યવસ્થાનો ભંગ થાય એમ કોઈ પણ વ્યક્તિ કશું બોલી શકે નહીં. દાખલા તરીકે તમે બેઠા છો અને ખાલી ખાલી રજૂઆત કરો તો ફલાણી જગ્યાએ તોફાન ફાટી નીકળ્યું છે, ફલાણા ધર્મના લોકોને ખૂબ માર માર્યા છે, ફલાણી જ્ઞાતિ કોઈ ભૂલો થયો, ખરેખર એવું ન થયું, તો એ શું થશે? જાહેર વ્યવસ્થાને નુકસાન થશે. તો જાહેર વ્યવસ્થાને જો નુકસાન થાય એમ કોઈ વ્યક્તિ કોઈ સ્ટેટમેન્ટ આપે તો એ પછી એવું ના થાય કે રાઇટ ટુ ફ્રીડમ એન્ડ સ્પીચ ઇઝ બાય ફંડામેન્ટલ રાઇટ્સ નથી. એ એક પ્રકારનું રિસ્ટ્રિક્શન બંધારણ કાયદામાં મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ શિષ્ટતા અને નૈતિકતાનું આચરણ. શિષ્ટતાભર્યું વર્તન, જ્યાં શિષ્ટતાનો ભંગ થાય હોય એવી રીતે કોઈ પોતાના વાણી વિલાસ કરી શકે નહીં. ત્યારબાદ બદનક્ષી. કોઈ કહેશે બદનક્ષી એટલે શું? ભણી ગયા ડેફેમેશન. What is the meaning of defamation? બદનક્ષી કોઈના એટલે પર શું? ખોટો ઇલ્ઝામ લગાવો, કોઈના પર ખોટી બદનામત કરવી. કોઈને ખોટી રીતે બદનક્ષી કે ત્યારે બે વ્યક્તિઓ ત્રીજી વ્યક્તિને સમજાય કે સંભળાય એવી રીતે તે બોલવું. પબ્લિક થવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, હું આ રૂમમાં બેઠો કોઈના વિશે જોઉં તો કેન વી સે ધીસ ઇઝ ડેફેમેશન? બદનક્ષી કહીશું કે નહીં કહી? સર, બદનક્ષી એટલે અપમાન કરવું. અપમાન કરીને બદનક્ષી કહેવાય? કહેવાય. ઘણી બધી તો પછી અપમાન જ ના કહે તો બદનક્ષી શું કામ કહ્યું? અપમાન બદનક્ષી સાચું છે? કોઈ વ્યક્તિ ખોટું બોલી બે વ્યક્તિ ફોર એક્ઝામ્પલ, ચલો દાખલા તરીકે હસબન્ડ વાઈફ એક વાત કરે છે અને એ વાત એ બંને વચ્ચે જ રહે છે. એ બંને જણા ત્રીજા વ્યક્તિ વિશે, હસબન્ડ વાઈફ બંને એક જ રૂમમાં બેઠા છે અને વાતચીત કરે છે, ફલાણા વ્યક્તિ આવો છે, આપણે બદનક્ષી કહીશું? ના સર, એ તો નિંદા કહેવાય. નિંદા કહેવાય. તો એ નિંદા એ જવાબ એને કેન વી સે ઇટ ઇઝ ક્રાઇમ? ક્રાઇમ કહેવાય કે ના કહેવાય? નિંદા ન કહેવાય. જ્યારે પતિ પત્ની વચ્ચે કોઈ વાત થાય છે અને બહાર નથી પડતી, પબ્લિસિટી જાહેર થવી જરૂરી છે. કોઈ એક વ્યક્તિ એક પૂરાઈને કંઈ બોલે છે અને બીજું કોઈ સાંભળતું જ નથી, ભલે એ ખોટી છે, ખરાબ છે, પેલી ડેફિનેશન વ્યાખ્યાના બધા કન્ટેન્ટ એના પણ એ પબ્લિશ નથી થતી, તો એના બદનક્ષી કહેવાય નહીં. બે વ્યક્તિ કરેલી વાતચીત, બે વ્યક્તિ કરેલા સ્ટેટમેન્ટ ત્રીજાને ખબર પડે કે ત્રીજાને જાણ થાય અથવા તો પબ્લિશ થાય ત્યારે એ બદનક્ષી બને છે. તો તમે કોઈ એટલે
ભારતનો કોઈ નાગરિક એવી રીતે કે કોઈની બદનક્ષી કરે અને બદનક્ષી પુરવાર થાય એવી હોય તો એવા સમયે એ પોતાનો ડિફેન્સ લઈ શકે નહીં કે ના ઇટ ઇઝ માય ફંડામેન્ટલ રાઇટ્સ, હું તો બોલી શકું છું, તો બદનક્ષી કરી છું, એવો એ ડિફેન્સ લઈ શકે નહીં. તો આર્ટિકલ 19 ઉપર ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ રિસ્ટ્રિક્શન કે કોઈનું ડેફેમેશન થાય, કોઈની બદનક્ષી થાય એવું કોઈ વ્યક્તિ બોલી શકશે નહીં. ત્યારબાદ રાઇટ ટુ પ્રાઇવસી. મિત્રો અત્યારે ખૂબ મોટી વાત રાઇટ ટુ પ્રાઇવસીની ચાલે છે. કારણ ડિજિટલ યુગની આપણે વાત કરતા હોય, ડિજિટલ એરાની વાત કરતા હોય, હમણાં એક ઇસ્યુ બન્યું રાઇટ ટુ પ્રાઇવસી. ખબર શું બને છે? બધા જ એની સાથે કનેક્ટેડ છે. એવો એક ઇસ્યુ હમણાં હાલ બન્યો છે વોટ્સએપ નો. યસ, શું બને છે? એ વોટ્સએપે કોઈ ડેટાની વાત કરી છે કે ડેટા એ લઈ અને ફેસબુક ને બીજા દરેકને વેચી શકશે, પોતાને ગમે તે રીતે ઉપયોગ કરી શકશે આપણા કોઈ પણ અંગત ડેટા. અને એને જો તમે એને એક શરતો આપેલી છે, શરતો ઉપર તમે યસ નહીં કરો તો તમે વોટ્સએપના યુઝર્સ નહીં બની શકો. એમ અમુક ડેટ નક્કી કરી છે, 8 તારીખ એવી નક્કી કરી છે, 8/2. અચ્છા, એમાં તમને શું નુકસાન છે? આપણા કોઈ બેંક એકાઉન્ટ, કોઈ બેંક ડિટેલ, કોઈ પણ બીજા જે ખાનગી ડેટા કે કોઈ ટ્રાન્ઝેક્શન કરેલું કોઈ ચીજ વાતચીત હોય તો એ પણ એ શેર કરવાની વાત કરેલી છે. તો એ મોટો ઇસ્યુ બની શકે. તમને બધા એવી ચિંતા છે કે મારા બેંક એકાઉન્ટના ડિટેલ બધું વોટ્સએપ લઈ જશે, એવી ચિંતા છે? તો ચિંતા સૌથી વધારે શેની છે વોટ્સએપમાં? વેન યુ આર એ કોલેજિયન સ્ટુડન્ટ, શું ચિંતા? એમને આપણો ડેટા મળી જશે ને તો એ લોકો જોડે એટલા બધા એક આમ પાવરફુલ એલ્ગોરિધમ્સ છે, એનાથી એ લોકો આપણો કોઈ પણ ડિસિઝન ઇન્ફ્લુઅન્સ કરી શકશે. એના મતલબથી આપણે જે પરચેસ કરીશું એ બી એક પ્રકારના ઇન્ફ્લુઅન્સથી કરીશું, અને કોઈને વોટ આપીશું તો એ બી ઇન્ફ્લુઅન્સથી જ આપીશું. કારણ કે ફેસબુકે પહેલા બી એવું કર્યું હતું. એમના ઉપર એવો દાવો લાગ્યો હતો કે તમે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાવવામાં તમારો અલ્ગોરિધમે ઇન્ફ્લુઅન્સ કર્યું છે. અમેરિકામાંથી ફેસબુકને દાવો લાગ્યો હતો, એટલે જ એને એક્સેપ્ટ કર્યો હતો કે હા, અમે પર્સનલ ડેટા લઈએ છીએ અને અલ્ગોરિધમ સેટ કરીને લોકોને ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ. તમારું બીજા કોઈને આના સિવાય કોઈ ચિંતા છે ડેટા વિશે? એક કોલેજિયન તરીકે તમને સૌથી વધારે ચિંતા શેની છે? સર, સાયબર ક્રાઇમ મીન્સ ફેસબુક એક સોશિયલ સાઇટ છે, એન્ડ ફેસબુક સોશિયલ છે એ જ રીતે વોટ્સએપ બી આજકાલ બધે જ યુઝ થાય છે. વોટ્સએપમાં પેમેન્ટ્સ પણ આવી ગયા છે, તો દરેક પ્રકારનો સાયબર ક્રાઇમ થઈ શકે છે એનાથી. આ વાત તો બીજી રીતે ચલો આપણે સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, તમારો મોબાઈલ, તમારા મેડમ આરતી મેડમ એમ કે ભાઈ તમારો મોબાઈલ મને 3 કલાક માટે આપી દેવાનો છે, આપશો? વિધાઉટ એની કોઝ એન્ડ રીઝન. ખાલી મેડમ કે ચલો ભાઈ તમારો મોબાઈલ તમારે 3 કલાક માટે જમા કોલેજમાં કરાવવાનો. મેડમ પોતાની પાસે પણ નથી રાખવાના આરતી મેડમ. ખાલી એમ જ કહે છે કે આજે 3 કલાક તમે આવ્યા છો, ઘરે જાઓ ત્યારે હું એને રાખી દઈશ, તમે આપશો? તો આરતી મેડમ બેઠા કોઈ ના નથી પાડતા, પણ બધાની ના જશે કે ના, એમ ના આપવું, એમ થાય ને? કેમ નહીં આપો? કેમ તમારી ઈચ્છા નાની હશે? માણસના જીવનના તમામ સિક્રેટ મોબાઈલના અને વોટ્સઅપ ચેટિંગમાં પડ્યા છે. જો ખરેખર અત્યારે હું ઘણી વાર મારા ક્લાસમાં પણ કહું છું, કે હું મારા કોલેજમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભણાવું છું, હું ઘણી વાર કહું છું કે કોઈ માણસને સાચી રીતે ઓળખવું હોય ને તો વધારે કંઈ નહીં કરવાનું, એને વોટ્સઅપ ચેટ વાંચી લેવું, એટલે એ માણસને રિયાલિટી ત્યાં આવી જશે. કેમ કે હવે તો રિયાલિટી બહાર આવતી જ નથી. આપણે કોઈ બી જગ્યાએ સારા કપડા કરીશું, બુટ પહેલા બેસી જઈશું, સારાથી બેન આપણે તો સારા જ લાગી જશે, પણ વોટ ઇટ ઇન આપણા અંદર શું છે લખી છે, જવા દે આવો છે, કેટલું બધું લખી નાખે. તો
વોઇસિંગ આવે છે. તો દરેક વ્યક્તિ જે છે એના જીવનના તમામ સિક્રેટ એમાં બધું જ આવી ગયું. તમે જે કહો છો કે બેંકના પાસવર્ડ આવી ગયા, બેંકની ડિટેલ આવી ગઈ, તમારા તમામ ટ્રાન્ઝેક્શનો પણ આવી જાય છે, તમે તમારું લાઇકિંગ શું છે અને શું તમને લાઈક નથી કરતા. આપણે એડને કેન્સલ પણ કરીએ છીએ, એના રીઝન પણ આવે તમે કેમ એડને કેન્સલ કરો છો, તો તમે લોકો કન્ટેન્ટ બરોબર નથી ને મારે કે લેવા દેવા વોટ એવર કઈ મને કન્ટેન્ટ આવતા હોય છે આપણે લખીએ છીએ એટલે એ શું થાય તમને જાણ થાય છે ભાઈ આટલા આવી તો મારા જીવનના દરેક તરફ મોબાઈલ સંકળાયેલા છે. એકવાર એવું ફીલ કર્યો કે એક ઘરે મોબાઈલ ભૂલી કોલેજ આવો તમારી શું દશા થાય છે. મોબાઈલ ચાલુ રાખીને આવવાનો, ઘરવાળાનો પાસવર્ડ આપીને આવવાનો અને કોલેજ આવી જવાનું ખાલી કરવાનું. What do you feel? એક સતત વધારે એક દિવસ એક બે કલાક કરજો શું થશે? તમારો જીવ ઘરે ઘરે રહેશે તો મારો મોબાઈલ કોઈ જોઈ ગયું તો મોબાઈલ ચેક કે વાંચી લીધો. અત્યારે છે રાઈટ દરેક અંગત પાસાઓને સ્પર્શી શકો નહીં. આ હ્યુમન વાત છે. તો આપણે શું કરીએ છીએ? આપણને એ જ ગમે છે કે પેલાની હારે કોણ જાય છે, પેલો શું કરે છે, પેલી કોની હારે બેઠી છે, બરાબર છે. તમે જો સોસાયટીમાં આમ ઘણી વાર તો મોટી ઉંમરના બધા બેઠા હોય ને અહીંયા બધા ગામમાં તો એમ કે વિડીયો કેમેરા ફલાણા ઘરે કોણ ગયું, કેમ ગયું, ક્યારે નીકળ્યું, કેવી રીતે નીકળ્યું. ઇટ ઇઝ અ બ્રીચ ઓફ રાઇટ ટુ પ્રાઇવસી. ભારતમાં અમેરિકામાં શક્ય નથી. અમેરિકામાં દરેકને એન્જોય કરવાનું છૂટ છે કે દરેક પોતાનું જીવન જીવશે. હવે એવું નહીં કે આના ઘેર કોણ જશે, કેમ કરશે, શું કરશે, પેલાના બાઇક પાછળ કોણ બેસે, બાઇક પાછળ કોણ ઉતર્યું, એવું કોઈ નહીં જોવે. આપણને તો ખાસ ટેવ છે. એમાં જો કંઈક વાત નહીં કે હા કંઈક કાળમાં દાળમાં કંઈક કાળું છે એટલે આપણો ઓર સજા થાય, આપણો કાન ઊંચા થઈ જાય કે હવે કંઈક વધારે માહિતી લીધી. તો રાઇટ ટુ પ્રાઇવસીને ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો કે દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન જીવવાનો અધિકાર છે. એટલે રાઇટ ટુ પ્રાઇવસીનો વાયોલેશન થાય એવી રીતે આપણે આર્ટિકલ 19નો ઉપયોગ કરી શકીએ નહીં. વી કાન્ટ એન્જોય કેમ કે કોઈના રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થાય છે. તો એવી રીતે આપણે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ રિસ્ટ્રિક્શન ઓન આર્ટિકલ 19. તો આ રીતે આપણે રિસ્ટ્રિક્શન આપવામાં આવે છે. તેના પર વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કરી. ત્યારબાદ બીજો આપણો સ્વાતંત્ર્યનો અધિકાર જે છે ફ્રીડમ ઓફ એસેમ્બલી, ભેગા થવાનો અધિકાર, એકત્ર થવાનો અધિકાર. દરેક માણસને સાથે રહેવું ગમે છે. કોઈ પણ વ્યક્તિ તમે એકલા છોડી દો તો એને ગમશે નહીં. તમે જો તમે કોલેજમાં સવારમાં આવ્યા હોય, ક્લાસમાં સૌથી પહેલા આવ્યા હોય તો શું ફીલ થાય છે? તમે તરત તમારા ફ્રેન્ડને કેટલે પહોંચીશ, કેમ નથી આવ્યો, અને એ આવે તમે ખુશ થઈ જાઓ છો. જેમ જેમ ક્લાસમાં ગેધરિંગ વધતું જાય એમ તો મજા આવતી જાય છે. પણ તમે સવારે વહેલા 7:30 ક્લાસમાં એકલા જ વચ્ચે ઉભા હોઈએ તો તમને ગમશે નહીં. યુ કેનોટ એન્જોય યોર ક્લાસ સિસ્ટમ. પણ જ્યાં વધારે માણસો ભેગા થશે એ ગમશે. તો એ આપણું હ્યુમન નેચર છે કે એટલે ભેગા થવાના અધિકારને સ્વાતંત્રતા આપી છે. જો સ્વાતંત્ર્યનો આ અધિકાર ના મૂક્યો હોત તો લગ્નમાં આપણે બધા ભેગા થઈ શકતા નહીં. જ્યાં સાથે મળે સાથે ચા પીએ છે ભેગા થઈને ચલો કેટલી બધી ચા પીએ એ આપણે કરી શકતા નહીં. એ આપણે ફંડામેન્ટલ રાઇટ શો ધ ઇમ્પોર્ટન્સ. આપણે ઘરે ભેગા થવાનો અધિકાર આવો વળી કેવો અધિકાર આપે ના આપવો ના ચાલે. પણ ન આપ્યો હોત તો આપણે બધા વડાપાઉં કે ચા પીવા વડે ભેગા થઈ શકતા નહીં. હવે ના હોત તો કેવું થાય? એમ કે કેન્ટીનમાં બધા અલગ અલગ બેસવાનું, એક પેલા ખૂણા બેસવાનું, એક પેલા ખૂણા બેસવાનું, એકને ઊભા રહેવાનું, પણ સાથે ચારે નાસ્તો કરવાનું નહીં. એવું હોત તો આપણે ના. આજે આપણે બધા સાથે મળીએ છીએ એટલા માટે ફંડામેન્ટલ. તમે જો હું ઘણી વાર કહું છું કે બંધારણના ખૂબ દૂરંદેશી હતા. એને જે કંઈ ફંડામેન્ટલ રાઇટ્સ મૂક્યું છે એ ખૂબ વિચાર કર્યો, ખૂબ ઊંડો વિચાર કર્યો છે. આપણે તો આ વિચાર આવે નહીં. એને એવા અધિકારોને ફંડામેન્ટલ રાઇટ્સ મૂક્યા છે. તો ભેગા થવા રાઇટ ટુ એસેમ્બલી, રાઇટ ટુ એસેમ્બલી આપણે ભેગા થવાનો અધિકાર. એમ માણસની એ જરૂરિયાત પણ છે અને માણસની એ એક વિશિષ્ટ લાક્ષણિકતા પણ છે. તમે
વિચાર કરો કે કોઈના ઘરે ખરાબ પ્રસંગ બને, કોઈ મરડું થાય છે, કોઈ મરી જાય છે, આપણે બધા તરત ભેગા થઈ જઈએ છીએ. એ ભેગા ના થાય તો માણસના દુઃખના સમયમાં એ તૂટી પડશે, એ ભાંગી જશે મનથી. એ વ્યવસ્થા ન થાય એટલે આપણે બધા ભેગા થઈએ છીએ. પણ ભેગા થવાનો અધિકાર જ ના હોત એમ કે ના ગમે તે થાય પણ ભેગા તો નહીં થવા. તો આપણે સાચામાં માનવતાભર્યું જીવન જીવી શકતા નહીં. એટલે એ પણ આર્ટિકલ 19 મૂકવામાં આવે છે. ત્યારબાદ સંઘ રચવાનું સ્વાતંત્ર્ય. સંગઠન રચવાનું સ્વાતંત્ર્ય. રાઇટ ટુ ફોર્મ એસોસિએશન. સંગઠન રચવાનું. સંગઠનની એક બહુ મોટી શક્તિ છે. બધા યુવક મંડળો રચીએ છીએ, જુદા જુદા જાતિઓની વાડી બને છે, જુદી જુદી વ્યવસ્થામાં એકત્ર થઈએ છીએ. તો એ પણ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. જો ફંડામેન્ટલ રાઇટ્સ ના હોત તો માણસ પોતાની સાચી લાક્ષણિકતા ગુમાવી દેશે. એટલે આપણે એને ફંડામેન્ટલ રાઇટ્સ અંદર મૂક્યું. ત્યારબાદ આપણને બધાને ગમતો, ખાસ કરીને કોલેજના સ્ટુડન્ટ્સને ગમતો અધિકાર, હરવા ફરવાનું સ્વાતંત્ર્ય. રાઇટ ટુ મૂવમેન્ટ. 19D હરવા ફરવાનો અધિકાર. તો તો જે હું વાત કરતો હતો કે હરવા ફરવાનું સ્વાતંત્ર્ય, તમારે કોઈ એક આંગળી ઊંચી કરી લો એમ કે સાહેબ મને હરવા ફરવાનું સ્વાતંત્ર્ય નથી ગમતું. જો એક વ્યક્તિ આંગળી ઊંચી કરે ને પૂછું કેમ નથી ગમતું, કોઈ છે તમારે થયું કે સાહેબ મને ફરવું ગમતું જ નથી, એવું કોઈ છે નહીં? કોઈને એવું નથી જેને ફરવું ના ગમે. અને કોઈ એવું કહેતો હોય તો હું કાલ મોડાસા બોલાવી લઉં, મારી કોલેજ પૂરી દઉં. હરવા ફરવાનું સ્વાતંત્ર્ય કેવું મહત્વ છે. તો એ આપણે એને રાઈટ ટુ હરવા ફરવા કોઈ પણ જગ્યાએ મૂવ કરી શકીએ, ગમે તે જઈ શકો છો. એના પર કેટલા રિસ્ટ્રિક્શન પાછા મૂકેલા છે. પછી દાખલા તરીકે આપણે ઘણી વાર કોઈના ઘેરથી જ આપણે નોક કરીએ છીએ દરવાજે, પછી આપણે એન્ટર કરીએ છીએ. તો આપણે ઘણી વાર લિટરેટ માણસો પણ જોયું કે ઘરમાં સીધા ઘૂસી જાય અને સીધા ઘરમાં દરવાજો પૂછ્યું કે શું કરો છો, પણ શું કર તું જોઈ તો રહ્યો શું કહ્યો તો શું બતાવું કે. તો કોઈના ઘરમાં આપણે સીધી ઘૂસી શકીએ નહીં. પછી તમે તો કોઈના ઘરમાં એમને ઘૂસી જાય, કોઈની માલિકીના જમીનમાં મકાનમાં એમને ઘૂસી જાય, સાહેબ તો હરવા ફરવાનું મારું સ્વાતંત્ર્ય છે, આર્ટિકલ 19 મને એ અધિકાર આપીશ તો ઘૂસી જવું ના, ત્યાં રિસ્ટ્રિક્શન છે. એવું આ અધિકારને બેફામ નથી બનાવ્યો, એના પર કેટલાક રિસ્ટ્રિક્શન મૂક્યા છે કે હરવા ફરવાનું સ્વાતંત્ર્ય ખરું. પબ્લિક ગાર્ડન હોય તો તમે ત્યાં એન્ટ્રી કરી શકો, ત્યાં પરમિશનની જરૂર નથી. પ્રાઇવેટ ગાર્ડન છે અને ત્યાં તમે એન્ટ્રી મારો તો મારી શકો નહીં. ત્યાં તમે પછી ના ના એ તો મારા 19 આર્ટિકલ અંદર આપેલો હવા ફરવાનું સ્વાતંત્ર્ય, એટલે હું આટો મારા તમારા પ્રાઇવેટ ગાર્ડનમાં આવ્યો તો તમારા ઘરની ગાર્ડન બનાવ્યો મસ્ત, તો આપણે ઘૂસ ના મારી શકીએ, ત્યાં રિસ્ટ્રિક્શન છે. તો જે જાહેર સલામતીની વાત છે, સલામતીની વાત હોય એવા કેટલાક રિસ્ટ્રિક્શન આપણે અગાઉ ચર્ચા કરી, એ બધા જ આ કાયદાઓને જ્યાં ત્યાં લાગુ પડતા હોય છે. ત્યારબાદ નિવાસ અને વસવાટ કરવાનું સ્વાતંત્ર્ય. ભારતનો નાગરિક કોઈ પણ સ્ટેટમાં જઈને નિવાસ અને વસવાટ કરી શકે છે, રહી શકે છે. તમે અમદાવાદમાં રહી શકો છો, તમે ગાંધીનગર રહી શકો, તમે પાલનપુરમાં રહી શકો, તમને કોઈ રોકી ના શકે કે તમે અહીં કેમ રહો છો. જો તમે ભારતના નાગરિક છો તો ભારતના કોઈ પણ પ્રદેશમાં વસવાટ અને નિવાસ કરવાનું તમને સ્વાતંત્ર્ય, ઇટ ઇઝ યોર ફંડામેન્ટલ રાઇટ્સ. એમાં પણ હમણાં આર્ટિકલ 370 સુધારો થયા પહેલા જમ્મુ કાશ્મીરમાં આપણે નતા લઈ શકતા, પણ હવે એ પણ આપણે લઈ શકીએ છીએ. એ આપણે આર્ટિકલમાં ફરી ક્યારેક ચર્ચા કરશું, એ ખૂબ લાંબો બીજો મુદ્દો છે. પણ એ સિવાયની વાતમાં આપણે ગમે તે જગ્યાએ પોતાનું વસવાટ અને વ્યવસાય કરી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લો અધિકાર છે વ્યાપાર, વ્યવસાય અને ધંધો કરવાનું સ્વાતંત્ર્ય. વ્યાપાર, વ્યવસાય અને ધંધો કરવાનું સ્વાતંત્ર્ય. ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ વ્યવસાય કરી શકે છે. તમે જો આપણી પ્રાચીન પ્રથા શું હતી? આપણી પ્રાચીન પ્રથા એવી હતી કે દરેક જ્ઞાતિ અને ધર્મને પોતાના વેપાર અને વ્યવસાય ફિક્સ કરેલા હતા કે દરજી હોય દરજી કામ જ કરી શકે, મોચી છે મોચી કામ જ કરી શકે, તો દરેક અને લુહાર છે લુહારી કામ જ કરી શકે. આ આપણી પહેલી સામાજિક વ્યવસ્થા હતી. એ સામાજિક વ્યવસ્થા ખોટી હતી કે સાચી હતી એની સાથે વાત નથી કરતા, પણ એ વખતે વ્યવસ્થા હતી. હવે એ વ્યવસ્થામાં સુધારો થયો છે. આર્ટિકલ 19માં વજન આપવામાં છે કે
કે ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારનો વ્યવસાય, વેપાર અને ધંધો કરી શકે છે. હવે એવું ના કહેવાય કે લુહાર હોય, લુહારી કામ છે કશું કરી જ ન શકે. એનામાં ક્વોલિટી હોય, એનામાં આવડત હોય તો એ કામ કરી શકે છે. એ કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરી શકે છે. તો એ આપણે સ્વાતંત્ર્ય એ આર્ટિકલ 19 માંથી મળ્યું છે. તો આવા બધા અધિકારો આપણે આર્ટિકલ 19 માં મળે છે. હવે જોઈશું આપણે આર્ટિકલ 20 આરોપીના અધિકાર, એક્યુઝ રાઇટ ટુ એક્યુઝડ પર્સન. મેડમ આથી મેડમ જરા પૂરું થયું તો બધા ઈશારો કરજો, કારણ કે ના સર વાંધો ત્યારે એવું નહીં લાગે તો મને જરાક સર આપને જેટલું સર ટાઈમ કે લેવાનું એટલો બધો પછી એ લોકો ક્લિયર આવે જ નહીં. તો મિત્રો સેટ લાગે તો યુ કેન જસ્ટ છે ને, કારણ કે હું એવું માનું છું કે ફંડામેન્ટલ એટલા વિશાળ કાયદો છે કે એની અંદર મને છે મારી કોલેજમાં 1 મહિનો ફંડામેન્ટલ રાઇટ્સ છે, ખાલી ફંડામેન્ટલ રાઇટ્સ 1 મહિનો ચાલે છે. ઇટ્સ પોસિબલ, કારણ કે એક્ઝામ્પલ છે અને આ લાઈવ કાયદો છે. ભારતીય બંધારણનો કાયદો 1947 કરી દીધો, એની સાથે કેટલી બધી વ્યવસ્થા ઉભી થઈ. તો એ બહુ મોટી વ્યવસ્થા છે. હું તમને ઉપરની વાત કરવા માંગુ છું. અત્યારે હું પોઈન્ટ નથી વાત કરતો, ખાલી તમને એક આછી રૂપરેખા આપું છું. એવું જ એ સિક્વન્સમાં હોય એ વ્યવસ્થા ભાગ છે. તો આપણે વાત કરીશું આરોપીને મળતા અધિકારો. આરોપી એટલે કોણ? મારે આ પ્રશ્ન તમને પૂછ્યું છે. આપણે આરોપી કોને કહેવાય? હુ ઇઝ ધ એક્યુઝડ પર્સન? જે ગુના દોષમાં પકડ સુધી ગુનો સિદ્ધ ના થાય. બીજું કઈ? તો ગુનેગાર કોણ? જેનો ગુનો યસ બોલો ને, રાઈટ. બીજું કોઈ? આરોપી અને ગુનેગાર વચ્ચે શું તફાવત છે? તો આરોપી એટલે એવી વ્યક્તિ જેના પર માત્ર આરોપો મૂકવામાં આવે છે, સિદ્ધ થયા નથી, પુરવાર થયા નથી, હજી પુરવાર કરવાના બાકી છે. ધેટ ઇઝ એક્યુઝડ પર્સન. અને ગુનેગાર એટલે જેના પર આરોપો પુરવાર થઈ ચૂક્યા છે, જે ગુનો સાબિત થઈ ચૂક્યો છે, એને ગુનેગાર છે. So all of us we must understand what is the difference between these two words, accused person. આરોપી અને ગુનેગાર બંને આખો તફાવત છે. અહીંયા આપ્યા છે આર્ટિકલ 20 માં આરોપીના અધિકાર, ગુનેગારના અધિકાર આપેલા નથી. આરોપી એટલે એવી વ્યક્તિ જેના ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે અને કોર્ટ પ્રથમ દ્રષ્ટિએ એવું માને છે કે આરોપી એ ગુનેગાર નથી. તો એના કયા અધિકાર છે? એના અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો હોય તો એ આરોપ પુરવાર કરવા માટેની વ્યવસ્થા, આરોપી જે છે એને કેટલાક વિશિષ્ટ અધિકારો કરે છે. એમાં એક છે પૂર્વવર્તી કાયદો, પશ્ચાતવર્તી કાયદો. શબ્દ સાંભળ્યો છે? કાયદો બે પ્રકારે બને. એક જે બને ત્યારથી પછીની ઘટનાઓને લાગુ પડે, અને એક વ્યવસ્થા એવી છે જે પાછળની ઘટનાઓને લાગુ પડે, જેને આપણે ઇંગ્લિશમાં સ્પેસિફિક વર્ડ છે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. શું કહીશું આપણે? રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. કાયદો બન્યાથી પાછળની ઘટનાઓને લાગુ પડે. આપણે ઉદાહરણ જોઈએ, નિર્ભયાનો કેસ. બધાને આપણે ખબર છે નિર્ભયાનો કેસ શું બન્યો હતો. એમાં એક વ્યક્તિ જે છે એ કેવો હતો? માઇનર હતો. તો લોકોની ડિમાન્ડ થઈ કે ના સાહેબ આને પણ પાછળથી કાયદાની અસર લાગુ પાડીને એને પણ ફાંસી સજા કરી દો. પછી આપણે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં ફેરફાર કરે, આપણે વ્યાખ્યામાં બદલાવ કરવાની વાત થઈ. ડિમાન્ડ લોકોની શું હતી? લોકોની અંતિમ એક જ ડિમાન્ડ હતી કે પેલો સગીર છે એ બચવો જોઈએ નહીં, એને પણ સંપૂર્ણ સજા બીજા જેટલી જ થવી જોઈએ. પણ કાયદો શું કહેતો હતો? કાયદો એવું કહેતો કે એને સજા થઈ શકે નહીં. કારણ શેમાં તો જનરલ એક્સેપ્શન ક્રિમિનલ લોમાં આવતો હતો. એને અપવાદનો લાભ મળતો હતો, એટલે એ ડિમાન્ડ હતી. તો કાયદા બે પ્રકારે બનશે. એક કાયદો એવો બને, ફોર એક્ઝામ્પલ આજે આપણે તારીખથી 16/1 જો કોઈ કાયદો બનશે તો 16/1 અને એના પછી બનતી એટલે 17, 18, 19, 1 જે ઘટના બનશે એને કાયદો લાગુ પડશે. અને એક વ્યવસ્થા 16/1 કાયદો બને છે તો 15/1 કોઈ લાગુ પડે
એવી વ્યવસ્થાને આપણે શું કહીએ પશ્ચાતવર્તી કાયદો. તો અહીંયા આરોપીને અધિકાર આપ્યો છે કે ક્રિમિનલ લોમાં પશ્ચાતવર્તી કાયદો મોટા ભાગે બનાવી શકાય નહીં. બરાબર? અત્યારે તો તમને ખ્યાલ છે કે અત્યારે તો ઓનલાઈન મહેમાનની વ્યવસ્થા થઈ ગઈ, રાઈટ? હવે દાખલા તરીકે પાલનપુરની અંદર એવો કાયદો લાગુ પડે કે તમે છેલ્લા 1 વર્ષમાં હેલ્મેટ નથી પહેર્યું અને જેટલા જેટલા તમારા ઓનલાઈન ફોટા પડે છે એ બધા ₹1,000 લેખે દંડ તમારે કરવાનો રહેશે. શું થાય? તમને ગમશે? તો તમે તો કહેશો કે ના સાહેબ એ તો ગયા મહિનાની ઘટના છે, ગયા મહિનાની હેલ્મેટ તો કોઈ વાત સાચી છે, પણ 1,000 જેવો અસહ્ય દંડ કરી શકાય નહીં, કારણ કે અમને ખબર જ નથી. જો અમને ખબર હોય તમે એવી રીતે હેલ્મેટ પહેર્યા હોત તો રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ તો બહુ અસામાન્ય સંજોગોમાં આપવાના છે. કોઈ પણ કાયદાને પશ્ચાતવર્તી અસરો સામાન્ય રીતે નથી આપવાની, ના પાડે છે કોર્ટો. સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં સ્પષ્ટ કીધું છે કે બને ત્યાં સુધી કોઈ પણ કાયદાને રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપવી નહીં. ક્યારે આપવી? તો એવી જરૂરિયાત જણાય કે જેમાં છૂટકો જ ન હોય, જે સમયની ખાસ જરૂરિયાત હોય તો જ તમારે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. તો પશ્ચાતવર્તી કાયદાનો લાભ જે છે એ આરોપીને મળવો જોઈએ. એ આરોપીનો એક અધિકારના રૂપમાં એનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ ડબલ જીઓપાર્ડી, બેવડી સજા. ડબલ જીઓપાર્ડી, બેવડી સજા, ડબલ સજા. તો એમાં શું કીધું છે કે કોઈ પણ એક વ્યક્તિને એક ગુના માટે એક જ વાર સજા કરી શકાય, એકથી વધારે વાર સજા કરી શકાય નહીં. કોઈ પણ ગુનેગારને એક ગુના માટે એક જ વાર સજા કરી શકાય. એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ચોરી કરી હોય અને કોર્ટે એને 1 કે 1.5 વર્ષની સજા કરી અને ભોગવીને બહાર આવે, પછી પાછું કોર્ટ લોકો કે ના સાહેબ એ તો બહુ ગંભીર સજા ગુનો ચોરી કરી હતી, એને ફરીથી તમે એને સજા કરો તો એ સજા મળી શકે નહીં. જ્યારે કોઈ વ્યક્તિને એકવાર સજા મળી હોય અને ભોગવી ચૂક્યા હોય તો એ જ ગુના માટે ફરી એને સજા કરી શકાય નહીં. અને ઉદાહરણ તરીકે લઈએ ફાંસીની સજા. હમણાં લગભગ છેલ્લા 2-4 વર્ષમાં 2-3 ફાંસીની સજાઓ થઈ ગઈ. આપણે ટીવીમાં અને મીડિયામાં ઘણું બધું જોવા મળ્યું, તમને સાંભળ્યું પણ હશે. ન જોઈ તો મિત્રો મીડિયામાં જોઈ લેજો. ફાંસી પછી મેડિકલ ચેકઅપ અને પછી ફાંસીના માછીથી ઉતારવામાં આવે, રાઈટ? ફાંસી કઈ જાય બધું થઈ જાય. તો એક તમે પ્રશ્ન પૂછ્યો, ફાંસીના માછેડા ઉપર આમ તો આપણે કોઈ જોઈ તો ના જ હોય, જોવા ના મળે જ સારું છે. આપણને એટલો બધો ગુનો ગંભીર કરવાનો નથી તમારે. પણ દાખલા તરીકે તમને સાંભળ્યું છે કોઈ પણ ફાંસી આપે ને ત્યારે એને મોઢા ઉપર કાળા કલરનું કપડું પહેરાવેલું છે. ખબર છે કે કાળા કલર કેમ બીજું કોઈ કપડું નથી પહેરાતા? કેટલા બધા કલર છે, પણ બ્લેક કલરનું કપડું કેમ પહેરાવે છે? કોઈ કહેશે? Have you any answer? તમે તો જવાબ વ્હાઈટ પહેરાયું હોય, બ્લુ પહેરાય, ખાતા કલર. અથવા એવું ના કરતા કે જે વ્યક્તિ ફાંસી છે એને પૂછે તો તમે કયા કલરનું કપડું પહેરાઈએ, એની ચોઈસ પ્રમાણે પહેરાઈએ, એવું ના થઈ શક્યું હોય. પણ એ તો ફિક્સ જ છે કે એને બ્લેક કલરનું જ કપડું પહેરાવાનું. કેમ એવું નથી? क्योंकि सर उसकी लाइफ का एंड होने वाला है ना, इसलिए उसको ब्लैक कलर पहनाया जाता है. બીજું કોઈ? It is a philosophic thing, right? Scientific also જ્યારે સર એની કેન આઈ યસ સર એ જે વ્યક્તિ હોય જેને ફાંસી થતી હોય છે એને એની આસપાસ કોઈનો હોવાનો અહેસાસ ના થાય અને કોઈનાથી આંખો મિલાવી ના શકે એટલા માટે. એક કામ છે, જવાબ આપે તો એટલીસ્ટ પોતાનો વિડીયો ઓન કરે એવું પ્રેશર આવે. જવાબ આપે એની અંદર સાયન્ટિફિક રીતે એવું પણ છે, ઘણા બધી વાતોની અંદર સાથે એક વસ્તુ એ પણ જ્યારે માણસ ફાંસી આપવામાં આવે ત્યારે એ માણસ જે છે એના આંખમાંથી નાકમાંથી મોઢાથી લોહીની ફુવારો જેવું બહાર આવતું હોય છે. બ્લેક કલરનું કપડું હોય તો બીજા સામેના વ્યક્તિને અરેરાટી ના થાય, જોઈ શકે, એ અનુભવી શકે એટલા માટે.
મેઇન સાયન્ટિફિક રીઝન એ છે. ઘણા બધા રીઝન ફિલોસોફિકલ રીઝન તો હોય પણ આ મેઇન રીઝન છે. તો પછી એને માથડા ઉપર જ ચેક કરી લેવામાં આવે છે કે એનું મૃત્યુ થયેલું છે. અને એના પર તમે જો શબ્દ વાપરો છો હેંગિંગ ટીલ ડેથ. ત્યાં શબ્દ વાપરે શું કે છે હેંગિંગ ટીલ ડેથ, મૃત્યુ પામી જાય ત્યાંથી લટકાઈ રાખવું. હવે આપણે ઇમેજિન કે દાખલા તરીકે કોઈ વ્યક્તિને ફાંસીના માથે લટકાવ્યો અને લટકે પછી ડોક્ટરે ડિક્લેર કરી મરી ગયો છે, એને એની બોડી ઉતારી અને પછી બોડી ઊભી થાય તો શું થાય? એ કહેશે શું થાય? શું થશે ભાઈ? છોડી મૂકવો પડે. અવાજ ક્લિયર નથી આવતો ભાઈ. બીજા કોઈને કઈ છોડી મૂકવો પડે સર, આત્મા પાછી આવી કહેવાય. તો પાછી છોડી દેવું પડે. તો બીજો કોઈ બે કોઈ આન્સર? દાખલા તરીકે આવું બને કે માણસ ડોક્ટર ડિક્લેર કરી દીધું મરી ગયો છે અને નીચે ઉતારે સુગડાયો, પછી એ માણસ આમ ચાદર ઉપર ઉભો થાય છે તો શું થશે? ડોક્ટરે ડિક્લેર કરી દીધું મરી ગયો છે, હવે થયું તો નથી, એ માણસ ડેથ થઈ ગયું અને પછી ઉભો થાય તો શું થશે? સર પાછો પકડી લટકાઈ દેવો જોઈએ. પાછો પણ લટકાવી દેજો. ઓકે સર ઊભો જ ના થાય ને, કારણ કે એને 8 મિનિટ કે એનાથી વધારે ટાઈમ સુધી તો એ હેંગડ જ હોય અને જેટલા સુધી એ મરે નહીં ત્યાં સુધી એને ત્યાંથી નીકાળવામાં જ ના આવે, કારણ કે હેંગ ટીલ ડેથ છે એટલા માટે. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ઘણી વાર એવું ક્યાંક કોઈ એવી ઘટના બને કે માણસને ડિક્લેર ડોક્ટર કર્યા પછી માણસ જીવતો રહ્યો હોય? એ ઘટના કોઈ સાંભળી છે? સર આવું તો મૂવીમાં જ થાય છે, રિયલ લાઈફમાં થતું નથી. રિયલ લાઈફ નથી થતું? થાય છે સર રિયલ લાઈફમાં બી. રિયલ લાઈફમાં થાય છે? હા સર થયેલું છે. હા સર સાંભળેલું છે. સાંભળેલું છે. બોર્ન બેબીને ડોક્ટર ડિક્લેર કરે કે ડેડ છે અને પછી ઘરે આવીને બધી પ્રિપરેશન થતી હોય એની કે મરેલું છે બાળક, અને પછી એ પછી રોવા માંડે છે. એવું મારા ઘરે જ થયેલું છે. તો ચલો ડોક્ટરે એને ડિક્લેર કરેલું. એ વિશે ઇટ ઇઝ મિરેકલ. આપણે મિરેકલ કે શું ચમત્કાર કહીશું, કારણ કે ડોક્ટર પોતે સાયન્ટિફિક ચેક કર્યો છે, બધું ઓકે છે, ડિક્લેર કરી મૃત્યુ થઈ ગયું છે. શું થાય ખબર? કારણ કે ફાંસી માથે લટકાયો હોય મસ્તીમાં કહું તો ત્યાં પેલા બધા ભાગી જાય પેલા તો કે આ ભૂત થયું છે, એવું થાય ને. તો હવે આપણે સાયન્ટિફિક વાત કરીએ કે જો એવું થાય ન થાય પણ દાખલા તરીકે એવું થાય ત્યારે ફરી ફાંસીના માથે લટકાવી શકાય નહીં. એને આ અહીં લાગુ પડશે ડબલ કેવું પાય. એક વાર સજા ભોગવી લીધી છે એટલે જો ફાંસીના માથે લટકાયો હોય, ડોક્ટરે મૃત્યુ ઘોષિત કરી દીધો હોય અને નીચે લાશ આવ્યા પછી જો એ ઉભો થાય તો એને છોડી દેવો પડે. આવું થયું નથી પણ જો થાય તો એને છોડી દેવો પડે. વિશાલભાઈ ફરીને માછીના માથે લટકાવાય નહીં. એને શું કહેવાય? સર્વોચ્ચશાહી કહેવાય. જો લટકાઈએ તો પછી એને લોકશાહી ના કહેવાય, રાઈટ? તો ઇટ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. તો બેવડી સજા એક ગુના માટે એક ગુનેગારને એક જ વાર સજા થઈ શકે એવો આપણને ફંડામેન્ટલ રાઇટ આર્ટિકલ 20 આપવામાં આવ્યો છે. અને છેલ્લી વાત કરવામાં આવે છે કે ગુનાની ફરજિયાત કબૂલાત સામે રક્ષણ આપણે બધા માટે બહુ જ મહત્વનો અધિકાર. અને જ્યારે આપણે લોના સ્ટુડન્ટ છીએ આગળ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ ત્યારે આપણે આ અધિકારને વારંવાર ઉપયોગ કરવાનો થશે. મેં બધી પ્રેક્ટિસ કરી છે. એડવોકેટ આ આર્ટિકલ સારો એન્જોય કરે, વકીલાત આ ચાલશે ખોટું નહીં. કેવી રીતે? તો કોઈ પણ વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી બનવા માટેની ફરજ પાડી શકાય નહીં. આ આર્ટિકલ 20 આ ત્રીજો પોર્શન આપણે કયો અધિકાર આપે છે કે તમારા વિરુદ્ધ તમને સાક્ષી બનવા માટેની ફરજ ના પડે કે તમે આમ કરો છો. લેટ મી સી એન એક્ઝામ્પલ. આપણે એનો એક્ઝામ્પલ લઈને આપણે સમજ તો વધારે સમજ પડશે. આપણે બધા પોલીસ સ્ટેશન આપણા જીવનમાં જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું ને ત્યારે આપણે બે મુખ્ય મંદિરો, આપણું મુખ્ય ધામ બે જ હશે, એક પોલીસ સ્ટેશન એક કોર્ટ.
આ મુખ્ય કારણ હશે જે આપણે વારંવાર જવું પડશે, બરાબર? કારણ કે આપણે પોલીસ સામે તો આપણે 3600 આપણો રહેવાનો જ છે, વેન વી આર એડવોકેટ. પોલીસ તો આપણે બહુ દુશ્મન સમજે છે. કેમ કે એને જેને કોકને પકડી લાવે તો આપણે પાસે ભગવાન જેવા રિયાલિટી. તમે જામીન અરજી પોલીસ સ્ટેશનમાં લઈને જાઓ ને, અને પેલો આમ પૂરા બેઠો હોય અને તમે જે જામીન અરજી કરો કે પોલીસ હા છોડી દો, ત્યારે એને તમે સાક્ષાત ભગવાન જેવા દેખાય. હા, ભગવાન એમને છોડી ગયા. કેમ કે એને જે યાતના માનસિક અને શારીરિક જે ભોગવી હોય ને પોલીસ સ્ટેશનમાં, એ તો પોલીસ સ્ટેશનમાં લઈ ગયા આ શબ્દ જ આઘાત પહોંચાડનારો છે. અને આપણા સામાન્ય સમાજ માટે તો બહુ અઘરું વાત છે. પોલીસ સ્ટેશન કોઈ લઈ ગયા એવું વાત આવે ને એટલે ગામમાં ચર્ચા થઈ જાય કે પોલીસ લઈ ગયા. આ લઈ ગયા વાત મને મસ્ત વાત મને યાદ આવી કે મારે એક ફ્રેન્ડ એડવોકેટ હતો અને એને કોરોના થયો. 10 મહિના પહેલાની વાત છે. કોરોના થયો એટલે સ્વાભાવિક પેલી ગાડી લેવા આવે ને એટલે ટેસ્ટનો રિપોર્ટ આવે 2 દિવસ પછી એને કોરોના છે જ. એટલે ત્યાં એના પેલા હોસ્પિટલમાં કીધું હવે તમે લેવા આવી, તમે તૈયાર જ બેગ બિસ્તરા લઈ તમારા ક્વોરન્ટાઇન હોસ્પિટલમાં થવાનું છે. જેવો લેવા ગયો એટલે મારું ઘર સામે જ હતું. બધાએ જયારે ગાડી લેવા આવે ને તો બધાએ પોતાના દરવાજા બધા બહારથી જોઈ રહ્યા હવે શું થશે, હાઈચેક કરવાનું ને એમ. પછી જયારે ગાડી આવી ને તો એની પત્ની પોક મૂકી જોઈ કે તમે ક્યાં લઈ જાઓ છો એને. બોલો કે મને સ્મશાનમાં નથી લઈ જતા, મને દવાખાને લઈ જાય છે. પણ લઈ જવાની જે વાત છે ને પોલીસ વાળાની, એ આવી જ કઈક વાત છે. પોલીસ લઈ ગયા એ જે સમાચાર આવે ને એ બ્રેકિંગ ન્યૂઝ બની જાય. તો પછી પોલીસ શું કરે છે? પોલીસ હંમેશા એવો પ્રયત્ન કરશે કે જે વ્યક્તિને લઈ ગયા છે કોઈ આરોપી છે એને મારશે, ગમે તે કરશે, ગમે તે કરે, એને કહેશે રાતે ગુનો કર્યો તું બોલ. એની પાસે લખાઈ પણ લેશે તો મેં ગુનો કર્યો હતો. પણ જ્યારે એ વ્યક્તિ કોર્ટમાં જશે ત્યારે કોર્ટ એને પૂછશે કે પોલીસ સ્ટેશનમાં તે જે લખ્યું છે, જે નિવેદન આપ્યું છે, વેધર ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ. કેમ પોલીસે મારી તમને 4 દંડા બરોબર પડે તો કે ભાઈ અહીં ક્યાં વધારે ખાવા દંડા બોલી લે. તો ઘણા બીકથી બોલી જાય, ઘણા લોકો માર ન ખાવ એટલે બોલી નાખે હા મેં કર્યો હતો. એ વ્યક્તિ જો કોર્ટમાં જઈને કે ના મેં સાહેબ ગુનો કર્યો નથી તો કોર્ટ એના એ નિવેદનને માન્ય રાખશે, પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદનને માન્ય રાખશે નહીં. તો એને શું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી બનવા માટેની ફરજ પાડી શકાય નહીં. ઇટ્સ નોટ કમ્પલ્સેશન ટુ એની પર્સન, ટુ અક્યુઝડ પર્સન. તો એ આપણને આર્ટિકલ 20 થી આપણને મળેલો લાભ છે કે તમને કોઈ દાબ દબાણ, ધાક ધમકી, મારામારી કરીને, ઇમોશનલ બ્લેકમેલ કરીને તમારું કોઈ નિવેદન લીધું હોય તો આર્ટિકલ 20 તમને ત્યાં બેનિફિટ આપશે, તમને ત્યાં એક છૂટ આપશે, તમને એક મુક્તિ આપશે. એવું આર્ટિકલ 20 ની અંદર વાત કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આર્ટિકલ 21 લઈએ, રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. બહુ મહત્વનો અધિકાર. અગર મને કોઈ તમારા વિદ્યાર્થીમાંથી એક પ્રશ્ન પૂછે સાહેબ તમને કયો આર્ટિકલ સૌથી વધારે ગમે, તો હું હંમેશા કહું છું મને આર્ટિકલ 21 સૌથી વધારે ગમે છે. બંધારણીય કાયદામાં જેટલા પણ આર્ટિકલ છે એમાં આપણા માટે સૌથી અગત્યનું જો કોઈ આર્ટિકલ હોય તો એ આર્ટિકલ 21 છે, જીવન જીવવાનો અધિકાર. તમે વિચાર કરો તમારાથી કોણ એવી રીતે ના સાહેબ મને જીવન જીવવાનું નથી ગમતું, કોણ કહેશે? હા, એક વ્યક્તિ એવું કહે છે જેનું દિલ તૂટી ગયું, ફૂટી ગયું, એવું કહેશે કે દુનિયા મેં મેરે કામ કી નહીં. એવું એક જ વ્યક્તિ કહે. બાકી બધાને પોતાનું જીવન ગમે. અને કેવું ગમે આપણે બધા અનુભવ કરીએ. દાખલા તરીકે તમારા મોટા સમય કોઈ વ્યક્તિ જોરથી લાફો મારવાનો પ્રયત્ન કરશે, ભલે લાફો નહીં પણ હાથ આમ કરશે તો શું થશે? પાછા પડી જઈશું, આપણી આંખ બંધ થઈ જશે, આપણે પ્રોટેક્શન કરશું. અને બહુ વિધિન સેકન્ડમાં સાયન્સ તો શું કહે છે કે તમારે કોઈક આવે એટલે આંખ જોવે છે, મગજને ઈશારો કરે છે ભાઈ હાથ વચ્ચે લાય, પછી હાથ વચ્ચે આવે છે. થિયરી કેટલી લાંબી છે પણ પ્રેક્ટિકલ કેટલું સેકન્ડોની અંદર સેકન્ડમાં થઈ જાય છે. અને આપણે ગુજરાતીઓ કહેવાય છે ને કે ડૂબતું માણસ તનતું ચાલે. તો માણસ ડૂબતું હોય તેને હાથો જે હોય પકડે. કોઈ માણસ તો ખાડામાં પડતો હોય અને ભાઈબંધ બાજુમાં હોય તો ભાઈબંધ પકડે, ભલે ખાડામાં એ આવવા માટે ભાઈબંધી તો ખાડામાં નિભાવવાની છે. વાય રાઈટ ટુ લાઈફ, જીવન જીવવાની. અને દરેકને ગમે છે. કોઈ વ્યક્તિ તમારું કોઈ એવું સાહેબ મને તો દોડતા નથી ફાવતું, હું બહુ દોડી શકતો નથી, પણ એ જ વ્યક્તિની આગળ પાછળ
હલકાઈ કૂતરું દોડામાં આવે તો કેવો દોડે? ઇમેજ કરી શકો કેવો દોડે? એવો દોડે કે ઓલિમ્પિકમાં નંબર 1 લાવે એવો દોડે. કેમ? લાઈફ ટુ લાઈફ. જીવન સૌથી અગત્યનું છે. જીવન જીવવું બધાને ગમે છે અને એ જીવન જીવવા માટે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિનો પ્રાણ લેતા અચકાતું નથી. તો જીવન જીવવાનો સૌથી શ્રેષ્ઠ અધિકાર છે. આર્ટિકલ 21 વાત કરી છે. શું કીધું છે? આર્ટિકલ 21 આખો જુદો છે. નો પર્સન શેલ બી deprived of his life or personal liberty without procedure established by law. કોઈ પણ વ્યક્તિનું જીવન કે અંગત સ્વાતંત્ર્ય કાયદાથી પ્રસ્થાપિત કરેલી કાર્યવાહી કર્યા સિવાય એને તેનાથી વંચિત કરી શકાય નહીં. એટલે તમને કોઈનું જીવન લેવાનો અધિકાર નથી. તમને કોઈ વ્યક્તિનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય હણવાનો અધિકાર નથી. હા, કોઈનું જીવન લઈ શકાય, કોઈનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય હણી શકાય, પણ ક્યારે? તો પાછળ 2 શબ્દો લખ્યા છે. શું લખ્યું છે? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. કાયદાથી પ્રસ્થાપિત કરેલી કાર્યવાહી કરીને જ કોઈ વ્યક્તિના જીવનનો અંત લાવી શકાય. એ સિવાય અંત લાવવાનો કોઈનો અધિકાર નથી. તો આ ખૂબ આર્ટિકલ 21 ખૂબ વિશાળ છે. એમાં ઘણા બધા કેસીસ લગભગ ભારતના બંધારણમાં એમ કહેવાય છે કે આ બંધારણ બન્યું ત્યાંથી માંડીને આર્ટિકલ 21 વિશે ખૂબ મોટું મનોમંથન થયું છે. ખૂબ લાંબા અર્થઘટનો થયા છે, ખૂબ ઊંડા અર્થઘટન થયા છે કે આર્ટિકલ 21 પર્સનલ લિબર્ટી કોને ગણશું. તેમાં ઘણી બધી વાત કરી છે. કેટલાક પ્રશ્નો એવા છે કે જેનો જવાબ આર્ટિકલ 21 આપે છે. જેમ જીવન જીવવાનો અધિકાર છે તો મરવાનો અધિકાર છે ખરો? રાઇટ ટુ લાઈફ ઇઝ એ ફંડામેન્ટલ રાઇટ. તો હવે હું તમને પૂછું, રાઇટ ટુ ડાય, મારે મરી જવું છે, એને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ મૂકી શકાય કે ના મૂકી શકાય? આપ જવાબ આપશે મને? નો સર, નો સર. કેમ નહીં? તમારું શરીર છે, તમારું જીવન છે, તમારા વિચારો છે અને તમે આ દુનિયામાં રહેશો કે નહીં, દુનિયાની બંધ નથી થઈ જવાની. Then how can we say right to die is not a fundamental right or a fundamental right? Can you explain? પોતાનો જીવ ખોવાથી પણ પરિવાર પર ઘણો મોટો આફત આવવાની શક્યતા રહેલી છે. એમને જીવન જીવવાનો અધિકાર છીનવાય. તો લોકો આપઘાત કરે છે એનું શું? વોટ અબાઉટ સુસાઇડ? સર, આપઘાત કરવું એ ખરેખર એક ખોટું કાર્ય. ખોટું છે. પતિ આપઘાત કરી નાખે તો એના પત્ની અને બાળકો રગડી જાય છે. એમને આખી જિંદગી ઘણા કષ્ટો હોય. એક ઓફ ધ રેકોર્ડ ક્વેશ્ચન. યસ, બરોબર. ત્યારે આપઘાત કરવાની જયારે એને ઈચ્છા થઈ ગઈ કે હવે મારે જીવવું જ નથી, ત્યારે એને કોઈ હૂંફ આપવા વાળો જો મળી જાય ને તો દુનિયાની કોઈ તાકાત એને મારી ન શકે. અચ્છા, સ્ત્રી અને પુરુષ બંનેમાં આપઘાત સૌથી વધારે કોણ કરે છે? આજ પ્રમાણે પુરુષ વધારે કરે. કેમ પુરુષ વધારે કરે છે? કારણ કે પુરુષ છે એ રડી ન શકે, કોઈ આગળ જતાવી ન શકે, અને સ્ત્રી તો રડી કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે છે. થોડા ગયા વર્ષ પહેલાની ઘટના બની કે મહિલા દિવસની ઉજવણી કરીએ ને, એટલે અમે ક્લાસમાં એનાઉન્સ કર્યું કે હવે આવતીકાલે મહિલા દિવસની ઉજવણી છે, એટલે બધી બહેને હાજર રહેવું અને ચા નાસ્તાની વ્યવસ્થા બધું રાખેલું છે એના બધું. એટલે ભાઈઓ કે સાહેબ અમારો શું વાત છે, અમને ચા નાસ્તો કરવા દો, કારણ કે મહિલા સશક્તિકરણ ઉજવાય. આ મહિલા સશક્તિકરણ બરોબર ઉજવાઈ જાય, મહિલા બધી સશક્ત થઈ જાય, એટલે આપણે નેક્સ્ટ બીજો વાર ને પુરુષ સશક્તિકરણ દિવસ આવશે ત્યારે અમે તમને રોકશું કે તમે બેરમની ઘરે જશે. વાત સાચી છે. તો રાઈટ ટુ ડાય, જીવન જીવવાનો અધિકાર તો છે, રાઈટ ટુ લાઈફ, પણ રાઈટ ટુ ડાય ને ફંડામેન્ટલ રાઇટ્સ ગણવો કે નહીં, એના ઉપર સુપ્રીમ કોર્ટમાં ઘણા બધા કેસીસ થયેલા છે. વિથાયન શ્રીયા નામ સાંભળ્યું છે? મરવાની ઈચ્છા. હા, ઈચ્છા મૃત્યુનો હક છે સર. ઈચ્છા મૃત્યુનો હક છે ખરો? હા. તમે લોકોએ જૈન ધર્મ વિશે સાંભળ્યું છે, એમાં કોન્સેપ્ટ છે. યુ નો અબાઉટ જૈનિઝમ? એમાં છે જ ઈચ્છા મૃત્યુ. મોટા ભાગે હા બોલો બોલો ભાઈ.
મરવા માટેનું રીઝન તો બતાવવું પડે કે શું કારણથી અમને ઈચ્છા મૃત્યુ દેવું છે, રીઝન બી હોવું જોઈએ ને. મરવા માટેનું રીઝન શું હોઈ શકે? કે દિલ તોડી નાખ્યું હોય, ફોડી નાખ્યું હોય, કાં તો પછી આર્થિક એક સંકળામણ આવ્યું હોય, બેરોજગારી હોય. અને મોટા ભાગે તમે જો સુસાઇડના કેસોમાં મારા એક મિત્રએ એના પર પીએચડી કર્યું છે. જે લોકો ઇમોશનલ વધારે હોય ને એ લોકો વધારે સુસાઇડ કરે છે. ક્ષણિક આવેશ. વોટ ઇઝ સુસાઇડ? સુસાઇડ એક ક્ષણિક આવેશ છે. માણસ એમ થાય એ દુનિયા મેં મેરે કામ કી નહીં નથી તો લટકી જ જાય. એવા પણ એક્ઝામ્પલ છે મિત્રો કે જે લોકો સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો છે અને કોઈ કારણસર બચી ગયા છે. કોઈ કારણસર બચી ગયા છે. દાખલા તરીકે સારી બ્રાન્ડેડ ક્વોલિટીનો પંખો ના હોય અને પાકી તૂકીને હેઠો પડે તો ભાઈ હેઠો પડે પાછો અને બચી ગયા. બેનોએ દુપટ્ટાની ગળો ફાંસો મારે કર્યું પણ દુપટ્ટો બહુ જૂનો હોય, દુપટ્ટો એનો ભાર સહન ના કરી, બેનનું વજન વધારે હોય તો દુપટ્ટા સહિત બેન નીચે આવે અને સુસાઇડમાંથી બચી જાય. દાખલા તરીકે એવા કોઈ ઇન્સિડન્ટ બને તો કહેવાનો છે કે એવા ઇન્સિડન્ટ પછી એ સુસાઇડનો પ્રયત્ન કરનાર વ્યક્તિએ ફરી જીવનમાં ક્યારે સુસાઇડ કરતી નથી. ધીસ ઇઝ ધ રિયાલિટી. આ હું નથી કહેતો, આ એક રિસર્ચ કહે છે કે જે વ્યક્તિ સુસાઇડ કરતા હતા કોઈ કારણસર બચી ગયા છે, વોટ એવર રીઝન્સ, કોઈ આવી ગયું બચી ગયા, કોઈ બચાવી દે બચી ગયા, કરતા ગળે ફાંસો ન લાગ્યો ને બચી ગયા, વોટ એવર કારણ, અથવા તો ઝેર પીધું છે અને પછી હોસ્પિટલ ગયા બચી ગયા, એવું કોઈ પણ કારણસર બચી જાય છે પછી એ વ્યક્તિ ફરી ક્યારે સુસાઇડ કરતો નથી. એક ટકો પણ એવો નથી આવતો જેને સુસાઇડ કરવાનો ફરી ટ્રાય કરે. તો રાઇટ ટુ ડાય એ ફંડામેન્ટલ રાઇટ્સ નથી. એટલે કે એને મરવા દેવા એટલે કુદરત ના પડે કે એની ફિલોસોફી શું છે કે તમને જન્મ કુદરતે આપ્યો છે, તમે તમારી ઈચ્છાથી સીધા આવ્યા નથી. રાઈટ? તો રાઇટ ટુ લાઈફ માં કુદરતી નિયમો છે, એમ રાઇટ ટુ ડાય એ પણ કુદરતી નિયમ સાથે વણાયેલો છે કે તમે જીવન જીવો છો, તમે જન્મ લો છો તો તમારી ઈચ્છાથી જન્મ લેતા નથી. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગોડ એન્ડ હ્યુમન? ભગવાન ને માણસ વચ્ચે આ તફાવત છે, આપણે માની શકીએ. તો જીવન જીવવું એ આવે રાઇટ ટુ ડાય આર્ટિકલ 21 માં આવતું નથી. કોઈ પણ વ્યક્તિને પોતાનું મૃત્યુ લાવવાનો અધિકાર નથી અને એટલા માટે સુસાઇડને ક્રાઇમ તરીકે આપણે આઈપીસીમાં મૂકેલું છે કે જો એ સુસાઇડ કરવાનો પ્રયત્ન કરશે, સુસાઇડ કરશે, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ક્રાઇમ. તો આર્ટિકલ 21 નો ત્યાં પણ લાભ મળે છે. સ્વચ્છ પર્યાવરણ, MC મહેતા યુનિવર્સિટી ઓફ ઇન્ડિયાનો કેસ ખૂબ ફેમસ છે કે જેમાં કીધું કે ભારતના નાગરિકોને પર્યાવરણ સ્વચ્છ મળી રહે, એ પણ એનો આર્ટિકલ એ પણ રાઇટ ટુ લાઈફ ગણાવશે. ત્યારબાદ મજૂર કલ્યાણની વાત કરી છે. ત્યારબાદ બીજા ઘણા બધા કેદીઓના અધિકારો, સુનિલ બત્રાનો કેસ, મેનકા ગાંધીનો કેસ, એપી ગોપાલનનો કેસ, સજ્જન વારીનો કેસ, ઘણા બધા કેસો આર્ટિકલ 21 બાબતમાં એમ કહીએ કે 18 કેસો જે છે એ મૂકેલા છે. આજે આપણે ફોર્મલ લેક્ચર્સ કરી છે એટલે એની અંદર ડિટેલ આપણે નહીં જઈએ, પણ એક મેનકા ગાંધીનો કેસ ખૂબ પ્રખ્યાત છે, આપણે બધા જાણીએ છીએ કે મેનકા ગાંધીને એરપોર્ટ ઉપરથી એની અટકાયત કરવામાં આવી અને અટકાયત કરી માત્ર એનો પાસપોર્ટ લઈ લેવાનો, પછી મેનકા ગાંધી છોડી દીધી. મેનકા ગાંધીને કોઈ જેલમાં નાખી નહોતો દીધી, પણ મેનકા ગાંધીએ કીધું કે ના, એ આર્ટિકલ 21 ભંગ છે, કેમ કે મારે ફોરેન જવું હતું અને પાસપોર્ટ લઈ લીધા, હવે ફોરેન જઈ શકતી નથી. મારે તો ગમે તે જગ્યાએ જઈશું પણ મારે તો ફોરેન જવું છે. એટલે વાયોલેશન ઓફ આર્ટિકલ 21. એટલે સુપ્રીમ કોર્ટે માન્યું કે હા, એ આર્ટિકલ 21 ભંગ છે. અને એટલે મેનકા ગાંધીનો કેસ જ્યારે વૈયક્તિક સ્વાતંત્ર્યની વાત, પર્સનલ લિબર્ટીની વાત આવે ત્યારે મેનકા ગાંધીના કેસની હંમેશા ચર્ચા થતી હોય છે. ઇમ્પોર્ટન્ટ કેસ મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જેની અંદર પર્સનલ લિબર્ટી, વૈયક્તિક સ્વાતંત્ર્ય શું કહેવાય? પહેલા એવું આવતું કે માણસને 4 દિવાલ અંદર પૂરી જાય તો જ એના અંગત સ્વાતંત્ર્યનો નાશ થયો છે એવું ગણવામાં આવશે. પણ હવે એવું નથી. કોઈ વ્યક્તિને કોઈ એક જગ્યાએ જતી અટકાવી એનાથી વિશાળ અર્થઘટન શું થયું છે? કોઈ પણ વ્યક્તિને થિંકિંગ અટકાવી દેવું, ઇટ ઇઝ અ બ્રીચ ઓફ, ઇટ ઇઝ અ વાયોલેશન ઓફ આર્ટિકલ 21 હશે. તો એ પણ વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે છેલ્લો આર્ટિકલ લઈએ, આર્ટિકલ 22. લગભગ 1.5 કલાક પર ગયું છે અને હું એવું સમજુ છું કે પ્રોફેસરની પર લિમિટ પૂરી થાય છે, એના કરતાં સ્ટુડન્ટની લિમિટ 1.5 કલાકથી વધારે ન હોઈ શકે. તો આર્ટિકલ 22 વાત કરી કે ધરપકડ અને નિવારક અટકાયત. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરીએ તો ધરપકડ કરીને માત્ર લઈ જવું જ નથી, પણ જો કોઈ વ્યક્તિની ધરપકડ થાય તો સૌથી પહેલા કારણ જણાવવું પડશે કે કયા કારણસર એની ધરપકડ થઈ છે.
ટાડાને પોતાના કાયદાનું નામ સાંભળ્યું છે, એને જુલ્મી કાયદા તરીકે ઓળખવામાં આવ્યું. કેમ? એમાં જોગવાઈ હતી કોઈ પણ વ્યક્તિને એરેસ્ટ કરી પછી તાત્કાલિક જાણ કરો કે કયા કારણસર એની ધરપકડ થઈ. હવે તો પોલીસ મેન્યુઅલમાં પણ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા કયા કારણસર એની ધરપકડ કરવામાં આવશે એની જાણ કરવામાં આવશે. એ જાણ કર્યા કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકે નહીં. બીજી વાત કરી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય ત્યારે એને પોતાની પસંદગીના ધારાશાસ્ત્રી એટલે એડવોકેટ પાસેથી એડવાઇસ લેવાની એને અધિકાર છે. હવે આપણે અહીં એન્ટ્રી થવાની છે. તમે જ્યારે TYL પૂરું કરશો ને પછી કાળો કોટ પહેરીને જ્યારે ફરશો ને ત્યારે આપણે આ આર્ટિકલનો મુખ્ય ઉપયોગ કરવાનો છે કે કોઈ પણ આરોપી પોતાના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અધિકાર ધરાવે છે. પોલીસ ના કરી શકે એટલા માટે એક જ વ્યક્તિ એવું છે કે પોલીસ સ્ટેશનમાં બાઅદબ અને વટથી એન્ટ્રી મારી શકે એ વકીલ મારી શકે. બાકી બધા જે એન્ટ્રી મારે છે ને એ પકડી ગુનો કર્યા એટલે ધકેલ લઈ જવા આવે છે. પણ એક જ વ્યક્તિ વિથ રિસ્પેક્ટ અગર કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જાય છે એ વકીલ જાય છે એટલે એ તમારામાંની વ્યક્તિઓ છે ભવિષ્યમાં કે જે પોતાના આત્મસન્માનથી અધિકારથી પોલીસ સ્ટેશન એન્ટ્રીમાં કહે ભાઈ છોડે ચાલ હું આવી ગયો છું. કહેવાય પિક્ચરમાં કેવું હોય છે તો પેલા હિરોઈન પેલા ગુંડાઓ લઈ જતા હોય, વિલનો લઈ જતા મારા ખેતી થતી પછી રાતોરાત ગુલાટી મારી હીરો પિક્ચરમાં ઉતરી આવે તારી આવી ગયો એમ ગુલાટી મારી જે વકીલ એન્ટ્રી મારે એટલે પોલીસને તો સૌથી વધારે દુશ્મન જેવો લાગે. પોલીસ તો આપણે રાવણ જેવા લાગ્યો એ વખતે ત્યાં ક્યાંથી આવી ગયો તાત્કાલિક એને તો જરાય ના ગમે. યસ સર આઈ હેવ અ ક્વેશ્ચન. તમે પોલીસ અને જ્યારે વકીલની વાત કરી તો મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે હુ ઇઝ પાવરફુલ, વકીલ ઓર પોલીસ? આમાં એવું વાત એવી છે કે બંનેનું કાર્યક્ષેત્ર અલગ છે, બંનેના મેન્યુઅલ્સ અલગ છે, બંનેના નિયમો અલગ છે. પણ છતાંય હું પોતે એવું માનું છું કે જો પાવરફુલ ગણવા હોય તો વકીલે મળી શકે મારી દ્રષ્ટિએ. રીઝન બિહાઇન્ડ ધેટ કે વકીલ પોલીસને પૂછે કે આની કેમ ધરપકડ કરી તો એનો આન્સર પોલીસ આપવો પડશે. વકીલ જો પોતાનું જામીન લઈને આવશે તો પોલીસે છોડવું પડશે. શું ચાલે છે ઇવન આરોપીને મળવું હોય વકીલે એમ કે સાહેબ મારે મળવું છે તો પોલીસ એને રોકી શકે નહીં. હા કેટલાક પોલીસ કેટલાક સેન્સિટિવ કેસ હોય તો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો જે આર્ટિકલ 21 વાત કરી છે એનો થોડુંક રિસ્ટ્રિક્શન વકીલ રાખશે. બાકી વકીલ જે છે એ ખૂબ વિશાળ સત્તાઓ ધરાવે છે. ઘણી વાર તો હું ઘણી વાર મજાકમાં કહું છું મેં મારા કારની પાછળ ખાલી વકીલો સિમ્બોલ મૂકી દઉં મારા 50% કેસ એમ સોલ્વ થઈ જાય છે. પોલીસ વાળાને ગાડી લમણા લઈને ક્યાં જવું કારણ કે આ રોજ કોર્ટમાં બોલવાનું મારે કામ વગરનું ડ્યુટી છોડીને કોર્ટમાં જવું પડશે. જોકે આવું કમ્પેરિઝન ન થઈ શકે કારણ કે બંનેની સત્તા અલગ છે, બંનેનું કાર્યક્ષેત્ર અલગ છે, બંનેની વ્યવસ્થા અલગ છે, બંનેના કાયદા અલગ છે, બંનેની વ્યવસ્થા અલગ છે. એટલે એવું કમ્પેરિઝન ન થઈ શકે. પણ છતાંય હું એવું બંનેનું જો મારી દ્રષ્ટિએ પર્સનલ વ્યૂ કહું છું કે બંનેનું જો વચ્ચે જોયા હોત તો વકીલ જે છે એ વધારે પાવરફુલ છે. એનો ઓછું તેવું રહી ગઈ પણ કારણ કે વકીલ પહેલા પૂછી શકે કેમ ધરપકડ કરી એ પૂછી શકવાનો અધિકાર વકીલ પાસે છે. અને પોલીસો સાથે થાય કરી લે હું તને નહીં કહું ના કહી શકું. ધીસ ઇઝ ધ એક્શન્સ એન્ડ રિએક્શન્સ. બંને વચ્ચે એક્શન અને રિએક્શન છે તો એના વિશે વાત કરી છે. તો અને ત્રીજી વાત કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય એટલે 24 કલાકની અંદર એ આરોપીને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો પડે. આ 24 કલાકની અંદર આવવા જવાનો સમય, ડિસ્ટન્સનો સમય બાદ કરવામાં આવશે. એટલે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થયા પછી જો પોલીસે વધારે એને રાખવો હોય તો પણ મેજિસ્ટ્રેટની પરમિશન લેવી પડે. એ સિવાય 24 કલાકથી કોઈ પણ વધુ વ્યક્તિને રાખી શકાય નહીં. સિવાય કે કોઈ કાયદામાં સ્પેશિયલ જોગવાઈ હોય તો જુદી વાત છે. આખરે ટાડામાં એવી જોગવાઈ છે તો એ જુદી વાત છે. પણ એના સિવાય 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટની અંદર એને દાખલ એને છોડી દેવું પડે. એટલે 24 કલાકની અંદર એને હાજર મેજિસ્ટ્રેટ સમક્ષ કરીને આગળની પ્રોસેસ ચાલુ કરવી જોઈએ. તો આ આર્ટિકલ 22 છે જે ધરપકડ અને નિવારક અટકાયત એટલે કે નિવારી ન શકાય એવી અટકાયત જ્યારે કરવામાં આવે તો એને પણ એને રીઝન હોવા જોઈએ. વિધાઉટ એની કોઝ અને રીઝન કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકે નહીં. ધરપકડ કરેલા વ્યક્તિને વધા સમય સાથે રાખી શકાય નહીં એવું આપણે આર્ટિકલ 22 માં કહેવામાં આવ્યું છે. આઈ એમ વેરી શ્યોર કે આપણે 19 થી 22
કે રાઈટ ટુ ફ્રીડમ છે એના જુદા જુદા સ્વરૂપો, જુદી જુદી વ્યવસ્થા, જુદા જુદા પ્રકારો આપણે આ સમયે જોયા છે. હવે તમને કોઈ પ્રશ્ન હોય તો I will give 5 to 10 minutes for question answer. કોઈ પ્રશ્ન પૂછી શકો. Sir, I have a question. Yes, yes. સર, તમે જે કીધું કે રાઇટ ટુ લાઈવ યોર લાઈફ એ આપણો ફંડામેન્ટલ રાઇટ છે, બટ રાઇટ ટુ ડાય એ ફંડામેન્ટલ રાઇટ નથી. તો જે લોકો જીવતા સમાધિ લે છે તો એ લોકો ને મતલબ એ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી? ના, ખૂબ સારો પ્રશ્ન તમારો છે સલોનીબેનનો. કેટલાક ધર્મમાં, કેટલીક જ્ઞાતિઓમાં આપણે બધા જે ફેમિલી લો ભણ્યા છીએ, હિન્દુ લો, મુસ્લિમ શું હોય, એમાં એક સૂત્ર છે, કસ્ટમ પ્રિવેલ થઈ જાય. રૂઢિ એ કાયદા કરતા ચડી હતી. બે જગ્યા આવે છે, એક સોર્સ ઓફ લો, કસ્ટમ. તો એમાં શું કે છે, કસ્ટમ પ્રિવેલ થયેલો. આપણી ભારત જ્યારે આપણે અમુક ભણીએ છીએ ને તો અમુકમાં છે સોશિયલ. ભારતનો કોઈ પણ કાયદો બનશે તો ભારતના સોશિયલ સ્ટ્રક્ચર કરે. રીઝન બિહાઇન્ડ ધેટ આપણે બધા બહુ સેન્સિટિવ છે. ઇન્ડિયન પબ્લિક છે એ ખૂબ એશિયન, આખા વિશ્વમાં સૌથી સેન્સિટિવ પબ્લિક જો હોય તો એ એશિયન છે. અને એશિયનમાં ઇન્ડિયન તો સૌથી વધારે. આપણને વાતે વાતે ખોટું લાગી જાય, દુઃખ લાગી જાય, મને આમ કેમ ના કર્યું, મને આમ કેમ ના થયું, નાની નાની વાતોમાં એમથી. એટલે વી આર સેન્સિટિવ પર્સન, વી આર લીવ ઇન સોશિયાલિઝમ. આપણે સોશિયાલિઝમ બહુ માનીએ છીએ. એટલે આમુખમાં પણ એ શબ્દ મૂક્યો છે કે ભારતની કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ નિયમ, કોઈ પણ બાબત નક્કી કરતા પહેલા સોશિયાલિઝમના કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું. અને આ સૂત્ર કોણ આપ્યું? ગાંધીજી આપ્યું. ત્યારે બંધારણ બધું, ત્યારે બધા બંધારણના ઘડવૈયાઓ જે હતા ટકોર વારંવાર કરતા હતા, જો ભાઈ સોશિયાલિઝમ ધ્યાન રાખજો. દરેક પ્રોવિઝનમાં સોશિયાલિઝમ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક આવે જ છે. એટલે કેટલીક જ્ઞાતિઓ જે છે એના રિવાજ, ફોર એક્ઝામ્પલ જૈન ધર્મમાં સંથારો એવો શબ્દ છે, જો તમે કોઈ સાંભળ્યું સંથારો, તો એમાં એ સિસ્ટમ કસ્ટમ એટલે એ વર્ષોથી ચાલી આવે છે. તો અને એ પણ પોતાનો જીવ ધીરે ધીરે છોડે છે, રાતોરાત નથી છોડી દેતા. પોતાનું ખાવાનું છોડી દે છે, પાણી છોડી દે છે, એ આખી પ્રક્રિયા છે. તો એની પ્રક્રિયા તો આવી કે એ પ્રક્રિયા કરીને પોતાનો જીવ છોડે છે અને વર્ષોથી ચાલી આવે છે. અને કસ્ટમ પ્રિવેલ ધ લો, રૂઢિએ કાયદા કરતા ચડ્યા છે. એક જ્ઞાતિમાં એ વાતને ધર્મ સાથે વણેલી છે, એની ધાર્મિક પ્રક્રિયા પણ એમાં સામેલ છે. એટલે આપણે રોકી શકાય નહીં. પણ એ જે જૈન ધર્મની વ્યક્તિ જો સુસાઇડ કરે તો એને કાયદો લાગુ પડશે, એ ગુનો ગણાશે. પણ ત્યાં કસ્ટમ હોય છે, કસ્ટમ પ્રિવેલ ધ લો, તો એમાં ત્યાં લો લાગુ પડશે નહીં. કસ્ટમ ને વધારે મહત્વ આપે, એને ફોલો કરવામાં આવશે. ઓકે સર, થેન્ક યુ. જો ઘણીવાર કેટલાક મહારાજો સમાધિઓ પણ લે છે, જીવતા સમાધિ લે છે, તો એ પણ એક્ઝામ્પલ છે. તો એ એમની પરંપરા ચાલી આવી છે એટલા માટે લે છે, તો એ પણ છે. યસ, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યું છે ઈચ્છા મૃત્યુ. લાંબા સમયથી જો માણસ બીમાર હોય તો એને ઈચ્છા મૃત્યુ મળી શકે એવું. એ આખો અલગ મુદ્દો છે. ઈચ્છા મૃત્યુમાં એવું છે કે એમાં પણ ડોક્ટરનું સર્ટિફિકેટ આવે, માત્ર ઈચ્છા મૃત્યુ નથી ચાલતી. સુપ્રીમ કોર્ટે એની આખી ગાઈડલાઈન આપી છે કે ઈચ્છા મૃત્યુને કયા સંજોગોમાં સંતોષી શકાય, કયા સંજોગોમાં પરિપાલન કરી શકાય. તો એની આખી ગાઈડ સુપ્રીમ કોર્ટે આપી છે, એની આખી ગાઈડલાઈન આપી. અને એમાં લખ્યું છે કે એમાં ડોક્ટર પણ એવું નિશ્ચિત કરી આપશે કે હવે આ વ્યક્તિ જે છે એ લાંબો સમય જીવી શકે એમ નથી, ઉભા થઈ શકે એમ નથી, અથવા તો એ પોતાનું નૈસર્ગિક જીવન જીવી શકે એવું નથી. એમાં બહુ સ્પેસિફિક વર્ડ નથી, તે પોતાનું નૈસર્ગિક જીવન જીવી શકે એવી કોઈ સંભાવના નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિને બ્રેન ડેડ થઈ ગયું હોય, હાર્ટ બહુ કામ ન કરતું હોય, હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હોય, હવે કોઈ સંજોગમાં કોઈ મેડિકલ જ કદાચ બચાવે એમ કહીએ તો ચાલે, એ સિવાય સાયન્સ ત્યાં બંધ થઈ ગયું. ઘણી વાર આપણે જો આપણે દવાખાનામાં ઘણી વાર આપણે કોઈ મોટા વ્યક્તિ લઈ ગયા, ડોક્ટર કે ભાઈ ઘરે લઈ જવા, બહુ દિવસ મહેમાન નથી, તો 2-4 કલાકના મહેમાન છે, તો આપણે શબ્દો સાંભળ્યા હોય છે. તો જ્યારે સાયન્સ એવું કહે કે હવે કોઈ સંજોગોમાં આને કોઈ દવા કરશે જ નહીં કામ, આ પોઝિશન વધારે બગડતી જ જવાની છે. એવા સમયમાં કદાચ એની ઈચ્છા મૃત્યુ જે છે એને સંતોષી શકાય. પરંતુ ભારતમાં આજે એવા બહુ જ ઓછા કેસ બન્યા છે, કારણ કે આપણે બધા સોશિયલિઝમમાં માની, તમે બધા જ જોતા હશો કે આપણા ઘરમાં, મારી વાત કરું, મારા દાદા દાદી હતા,
મારા મધર પોતે હતા, મારા મધર એક્સપાયર થઈ ગયા હતા, ડોક્ટરે કહી દીધું હતું એનું બ્રેઇન ડેડ થઈ ગયું. ડોક્ટર કીધું કે આ બહુ સમય નથી. તો આફ્ટર ધેટ મેં તો દવાખાને જવા એકલા એ જ્યાં સુધી જીવ છે મારે એની દવા કરવાની છે. એવરી ડે રોજ 50,000 ખર્ચો તો આઈ સ્પેરિંગ ધેટ મની. રીઝન આપણે ઇમોશન સાથે જોડાયેલા છીએ. આપણે કે ચલો પતિ ગયું હવે મારી નાખીએ પછી વાત વિધિ પૂરી કરી દઈએ એવું આપણે એવું માનતા નથી. એન્ડ ટીલ ધ લાસ્ટ બ્રેથ વી આર ટ્રાઇંગ ફોર ધેટ કે કોઈ મિરેકલ થાય બચાવી લે, કોઈક વ્યવસ્થા ઊભી થાય. એ આપણે લગભગ આપણા કુટુંબમાં, ઘરમાં, સમાજમાં કે ગામમાં આપણે જોતા જોઈએ છીએ કે માણસ અંતિમ ક્ષણ સુધી હોય ત્યારે માણસો ઉભા રહીને જોવે, ત્યાં સુધી જીવ નીકળી ન જાય ત્યારે લોકો વેઇટ કરે. અને ઘરે આપણે નથી કહેતા કે ભગવાન લઈ લે તો સારું છે એવું કહીએ ખરા, પણ આપણે એનું ગળું દબાઈ દેતા નથી. કારણ કે આપણે ધાર્મિક રીતે, સામાજિક રીતે અને ઇમોશનલ રીતે વી આર સેન્સિટિવ પીપલ, એટલે આપણે ફોલો કરતા નથી મોટા ભાગે. એટલે ઈચ્છા મૃત્યુનો કોન્સેપ્ટ ભારતમાં બહુ સફળ નથી, બહુ ચલણમાં પણ નથી, અને એના વિશે બહુ લાંબી ચર્ચાઓ પણ નથી. અમેરિકામાં બહુ મોટા પાયે ચર્ચા છે. થેન્ક યુ સર. બીજા કોઈ? સર હેલો. યસ હેલો. સર એક આરોપીને કોઈ ગુનાના કારણે અટકાયત કરવામાં આવી હોય તો એને કેટલા સમય સુધી જેલમાં રાખવામાં આવતો હોય છે? સમય ત્યારે પકડવામાં આવે એટલે 24 કલાક મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવશે અને પછી મેજિસ્ટ્રેટ એનો ગુનાનું સ્વરૂપ જોશે અને એ પ્રમાણે આગળની પ્રોસિજર થશે. આમાં શું છે, આ પ્રશ્નનો જવાબ જનરલ એટલા માટે નહીં આપી શકે કે ગુનાના ઘણા બધા પ્રકાર છે મિત્રો. કેવા પ્રકારનો ગુનો છે એ પણ એટલું અગત્યનું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ નાનકડી ચોરી જ કરી છે અને કોઈ વ્યક્તિએ મર્ડર કર્યું તો બંને ગુના સરખા નથી. નિર્ભયાનો કેસ, નિર્ભયાના કેસમાં શું કર્યું હતું, કેટલી અઘટિત ઘટનાઓ બની હતી, કેટલું બધું આમ માણસને ધૂણા ઉપજી આવે કે માણસે છેલ્લે એના બધા ભેગા રેપ કર્યો, પછી એના માથામાં પેલા બોયસને પણ મારે, એને બી માથામાં રોડ્સ મારી, પાછું ચાલુ ગાડી ફેંકી દીધી, ફેંકી પાછી એના પર એની લક્ષણ ચલાવવાનો પ્રયત્ન કર્યો, કચડાઈ જાય, કેટલું બધું કર્યું. તો આ ગુનાનું સ્વરૂપ કેટલી એક્સ્ટ્રીમ પોઝિશન હોય છે. તો એને ક્યાં સુધી રાખવું એ એક ગુનાનું સ્વરૂપના આધારે પણ નક્કી થતું હોય છે. બીજા કઈ કેવું છે સર કે આરોપી નિર્દોષ હોવા છતાં પણ એને જેલમાં રહેવું પડતું હોય છે? હા, એવું બની શકે. જો કહેવાય ને ઘઉંની સાથે ચીલે પાણી પીવાનું ક્યારેક ચકી પીસે જાય. કારણ કે આપણી ભારતની સિસ્ટમ એવી છે કે આપણે 100% લિટરેટ પણ નથી અને આપણે 100% ઇલિટરેટ પણ નથી. આપણે વિકાસ પામતા દેશની અંદર છીએ તો કેટલીક સિસ્ટમ આપણે હજી એવી ડેવલપ થઈ નથી. સાયન્સના ટેકનોલોજી તમે સાંભળ્યું છે નામ, FSL ફોરેન્સિક સાયન્સ લેબ, એની જે વ્યવસ્થા છે ભારતમાંથી બહુ ઓછી છે, લિમિટેડ છે. દાખલા તરીકે દિલ્હીમાં અને ગાંધીનગરમાં અને બેંગ્લોર 3 જ જગ્યાએ લેટેસ્ટ FSL છે, બાકી આખા ઇન્ડિયામાં નથી. તો આપણી પાસે જે ક્રાઇમ ડિટેક્ટ કરવા માટે જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા આપણે હજી ઊભી કરી શકીએ નહીં. એના કારણે ઘણીવાર નિર્દોષ માણસને પણ ભોગવવાનો વારો આવે છે. ઘણા કિસ્સાઓ છે નિર્દોષ માણસને પોતાને નિર્દોષ હોવા છતાં તો ગુનો ના થયો તો કોઈ કારણસર ભોગવવું પડે છે. એકચ્યુઅલી એનો હાલ આપણી પાસે કોઈ રસ્તો નથી. કદાચ એના બેડ લક હોય તો જ એવું શક્ય બને, આપણે એવું માની ચાલીએ. બાકી ભારતમાં એવું જનરલ પ્રિન્સિપલ છે કે ભલે 1000 દોષિત વ્યક્તિ છૂટી જાય પણ એક નિર્દોષને સજા થવી જોઈએ નહીં. ધીસ પ્રિન્સિપલ એસ્ટાબ્લિશ્ડ ઇન અવર ઇન્ડિયન લીગલ સિસ્ટમ, પણ છતાં એવું બનતું હોય એનું કારણ જે છે આપણી પાસે ટેકનોલોજી નથી, આપણી પાસે એવા વ્યવસ્થા નથી, આપણી પાસે એવી માણસો નથી. જો એવું કેમ હશે કે ગુનાના સ્થળે ગુનેગાર પોતાના વિરુદ્ધનો એક પુરાવો છોડીને જાય છે. આ એક જનરલ પ્રિન્સિપલ છે. પણ એને ડિટેક્ટ કરવાની એજન્સી જે છે એ એટલી હોશિયાર ના હોય, એની પાસે એટલું નોલેજ ના હોય, એ ટેકનોલોજી એટલું હોશિયાર ના હોય, એનું એજ્યુકેશન એ લેવલ સુધીનું ના હોય, તો ડેફિનેટલી ત્યાં લેક્યુના થવાની અને જ્યાં માણસની ભૂલ થાય, જ્યાં પણ માણસ દ્વારા ક્ષતિ થાય એનો ભોગ પણ માણસ જ બનતું હોય છે. એટલે ક્યાંક એક્સેપ્શન્સ કે પાવ બનાવવાની શક્યતા છે કે કોઈ નિર્દોષ માણસ પણ દંડાઈ જાય. સર આપે FSL ની વાત કરી, એના અંદર સર કે જો કોઈ આરોપી પોલીસના સામે નિવેદન આપતો હોય અને એ જૂઠું બોલતો હોય કોઈ કેસમાં કે આ ઇન્વોલ્વ નથી આ કેસની અંદર, બરોબર, ઇન્વોલ્વ નથી, અને એનો જયારે કોઈ ટેસ્ટ કરવામાં આવે, કોઈ નાર્કો ટેસ્ટ કરવામાં આવે
કોઈ પણ ટેસ્ટ એના અંદર એ ખરેખર સાબિત થાય કે આ ખરેખર જૂઠું બોલી રહ્યો છે, તો બેમાંથી કયું વેલિડ ગણાય વધારે? આપણે એક નવા મુદ્દા ઉપર જઈ રહ્યા છીએ. મિત્રો, એવું નથી કે દરેક વ્યક્તિનો નાર્કો ટેસ્ટ કરી. સેકન્ડ થિંગ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસ સામે નિવેદન આપે છે, પોલીસ કેમ ફોર્સ કરે છે નિવેદન આપવા માટે? એની પાસે કેમ થર્ડ ડિગ્રી ને ઘણું બધું સાંભળ્યું છે આપણે. પોલીસ શું કામ એવું ફોર્સ કરે છે? પોલીસ એ વાત મૂકીને એક રસ્તો શોધે છે. પેલાને માર સાચું બોલતું ત્યાં હતો એટલે પેલો કે ના હું અહીં હતો. એટલે પોલીસને એક દિશા મળશે ઇન્વેસ્ટિગેશન કરવા માટે. પોલીસ કોઈ ભગવાન તો છે નહીં કે એને બધું રાત મગજમાં ઉતરી જશે. એને એ ઇન્ફોર્મેશન અને એ ડેટા પેલા આરોપી પાસેથી જ મેળવવાના છે કે જ્યાંથી કંઈક ક્લ્યુ મળશે. એટલે એ ક્લ્યુ લેવા માટે એની પાસે નિવેદન લે છે. જ્યારે એને ક્લ્યુ મળે પેલો કે ના સાહેબ હું તો ફલાણી જગ્યાએ હતો, તો પોલીસ ત્યાં તપાસ કરો છે કે ત્યાં એ ખરેખર હતો, ત્યાં હતો તો આજુબાજુ કોણ હતા, એની સાથે કોણ હતું, એના આપણે કહીશું સાયોગિક પુરાવા એવું લેવાનો પ્રયત્ન કરશે અને એ રીતે એ ગુનાને શોધવા માટેની દિશામાં આગળ વધશે. સવાલ એવો છે કે જે બીજી વાત કરી કે એ વ્યક્તિની નાર્કો ટેસ્ટ, તો મિત્રો નાર્કો ટેસ્ટ કે બ્રેન મેપિંગ પદ્ધતિ એ એવું નથી કે દરેક કેસમાં લાગુ પડશે. જ્યાં સેન્સિટિવ મેટર હોય ને જ્યાં કોઈ સ્કોપ ન બચતો હોય ત્યાં ઘણીવાર આપણે ભીઠા ગુનેગાર અમુક એવા માણસો હોય ને કે પોલીસ આગળ વારંવાર સ્ટેટમેન્ટ બદલાય કે હું ત્યાં હતો, પછી ના હું આમ હતો, પછી ના હું આમ હતો. પોલીસને કન્ફ્યુઝ કરે અને એ પેલી દિશાહીન બનાવવાનો પ્રયત્ન કરે. તો એવું જ્યારે કંઈક સર્કમસ્ટાન્સીસ ઊભા થાય અને કેસ એ પ્રકારનો હોય, કદાચ તમે બધા સાંભળ્યું અને જોયું હશે નુપુર તલવારનો કેસ. આપણે બધા લોના સ્ટુડન્ટ છીએ ને, તો હંમેશા આવી મૂવી જોવી જોઈએ. હવે આપણે ધમાલ બબાલ એમથી ના જોવી જોઈએ, કારણ કે આપણે બધા લોના ફિલ્ડમાં જવાનું છે, આપણે તો બ્લેક કોટ પહેરવાના છે. તમે જો આખા ભારતમાં એક જ પ્રોફેશન એવો છે કે જ્યાં તમને સૂટ પહેરવા માટે એની પરમિશન આપવામાં આવી છે. તમે વટકે સાથ સૂટ પહેરો છો. આપણે પાસે ઇન્ડિયન કલ્ચર વાળા હું ઘણા એડવોકેટ નહીં જોઉં, ડોન્ટ ટેક અધરવાઇઝ, પણ સૂટ પહેરો પણ પગમાં સ્લીપર પહેર્યા હોય. તો એવું ન થવું જોઈએ. પણ કહેવાનો મત છે મિત્રો કે એ એવા મૂવી જોવા જોઈએ. ભારતની અંદર કેટલાક મર્ડર કેસની હિસ્ટ્રી છે ને એ ખૂબ વેલ નોન છે. તો તમારે આઈ થિંક જો એક તલવાર મૂવી છે ડેફિનેટલી જોવું જોઈએ કે એમાં નુપુર તલવારના આખી મર્ડર મિસ્ટ્રીમાં મૂકવામાં આવે છે પિક્ચર, અને બહુ સારું પિક્ચર બનાવે છે. પિક્ચર ઓછું છે, રિયાલિટી વધારે છે. એટલે બીજું રિયાલિટી પિક્ચર કરતા એવા બને ને કે પેલો અક્ષર કુમાર એક 10-100 જણા ઉડાડતો હવામાં એવું બનતું હોય, એવું ખરેખર રિયાલિટી બને નહીં. બરોબર? તમે દામિની પિક્ચર જોયું હશે, સની દેઓલ, એમાં વારંવાર ડાયલોગ બોલે 2.5 કિલો કા હાથ, 2.5 કિલો કા હાથ, અને જે બૂમ બરાડા કોર્ટમાં પાડે છે, જો ખરેખર રિયલ બૂમ બરાડા પાડે જાય ને તો જજ એને અંદર નાખી દે જેલમાં અને 2.5 કિલોનો હાથ 2 મહિનામાં ઓગળી જાય. એટલે એવું રિયાલિટી નથી. રિયાલિટી ઘણું દૂર છે, પણ કેટલાક મૂવી બહુ સારા બનાવે છે જ્યાં આપણે જોવી જોઈએ. અથવા તો યુટ્યુબ પર તમે વિડીયો જોજો, તલવાર દંપતી જે આરુષિ હત્યાકાંડ છે એને તમે જોજો. એમાં ઘણી બધી સાયન્સ સાથે ટેકનોલોજી વર્ણાયેલી છે. અને એક કેસ એટલો બધો ટ્વિસ્ટ થયેલો છે કે ન પૂછો. એની હિસ્ટ્રી આપણે એઝ સ્ટુડન્ટ ઓફ લો જાણવી જોઈએ. હું બધાને રિકમેન્ડ કરું છું કે આ કેસ એટલા માટે નથી જાણતો કે આપણે મર્ડર કરવું છે, પણ એક કેસમાં કેટલા બધા ટ્વિસ્ટ આવી શકે છે, કેટલી બધી વ્યવસ્થા. એમાં જે આરોપી જે ડોક્ટર હતા એને એ બહુ બ્રેઇન હતા, કારણ કે ડોક્ટરોને સ્વભાવથી હોશિયાર તો હોય, એટલે એ કિસ્સા એને એટલો બધો ટર્ન કર્યો હતો, કેટલી બધી પોલીસને ગોતા તમારે CBI નામ ફેરવ્યા, ઘણું બધું કર્યું હતું. તો એ કેસની આપણે એઝ અ સ્ટુડન્ટ ઓફ લો ડેફિનેટલી મારું બધા રિકમેન્ડ છે કે યુટ્યુબ ઉપર તો પિક્ચરમાં તો જેવું કે પણ ઘરે જઈને પાછળ તરત નેટફ્લિક્સનું કનેક્શન કરાવે. ઘરે મારું નામ ના લાગે, શ્રોફ સાહેબે કીધું છે નેટફ્લિક્સનું કનેક્શન બાપા કરાવે અને મને તલવાર એવું મારું નામ ના ચડાવતા, પણ જોજો ખરા ચોક્કસ ખૂબ સારી હશે. એ તમને ઘણી બધી વાતો પ્રકાશ ફેંકશે. યસ સર, થેન્ક યુ સર. હવે હલો, થેન્ક યુ સર. અત્યારે હવે આપણે જે છે ટાઈમની સમય મર્યાદા આવી ગઈ છે અને આપને ઘણા બધા ક્વેશ્ચન હશે એ પણ માની લઈએ, પરંતુ હવે ક્યારેક ફરીથી સરનું આપણે લેક્ચર રાખીશું અને સરને ઇન્વાઇટ કરીશું. પરંતુ અત્યારે જે છે ટાઈમ હવે ઓવર થઈ રહ્યો છે, તો આપણે આપણા સેશનના એન્ડ તરફ જઈશું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. સરે બહુ સારું એવું ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર જે છે એમનું નોલેજ શેર કર્યું છે.